કરશો ધર્મ ચૂકી ના. આપણે આ શું છે મોટા મોટું કર્મ કરીએ. મંદિરમાં વાડી આવી, કોઈ બાપુના આશ્રમમાં માનતા તો આશ્રમમાં જઈને વાડી આવીને બધું કરી આવીને કહી હું અમિતભાઈ સેવા કરવા જાય, બીજ ભરવા જાય, કોઈ પૂનમ કરવા જાય, કોઈ આઈટમ કરવા જાય, કેટલી આઈટમ હોય જઈ જાય નોખી નોખી માનતા હોય બધી આઈટમ કરવા જાય અને ત્યાં થોડું કરે ભાઈ અમે તો ભાઈ સેવા કરી. હવે એ સેવા થઈ તો તમે તારી ઘીરે કહીશો શું થયું? એ વેઠ છે? તારો ધર્મ હતો ને ફરજ છે, ન્યા સેવા કરી નહીં થાય. ઓલું કે ને ભાઈ, ઓલો ભાઈ અમારે મહિના મહિના સુધી સેવામાં આવે હો. આ સેવાની તમે વેટ કરો છો, કર્મ બાંધો છો. એ બાટી આવી કર્મ કરશો ને તો ધર્મ મારી જાઓ. પાછા કયો છો ને મેં સેવા કરી, એટલું તો દાન કર્યું. 10 વર્ષે એમ છોકરા જમાડીએ. અમારા બાપા વાં કથા બેહાડી, સપ્તાહમાં 5000 માણસ જમાડ્યા. તો આ તમે બધું કર્યું એટલે શું થયું? એ ફોગટ થયું, એ માથે વજન દીધું, કર્મ બાંધ્યું, ધર્મ છૂટી ગયા. ધર્મ શું કે? ખવડાવી પીવડાવીને છૂટી જાઓ, યાદ પણ ન કરો. એટલે જ કીધું કે જમણે છે દાનજો, ડાબાને ખબર ન પડે. ઘેરે ઘરનાનું ગણાય થઈ ન આવતું હોય ઘેરે તો પછી શું કરે? જમણો હાથ એટલે પુરુષ, ડાબો હાથ એટલે સ્ત્રી કહે ને, એટલે ડાબે પડકે નિવાસ કીધો. વખતે બાઈ કોઈ લપ કરવા જાય ન માને તો જમણો હાથ એટલે બારોબાર વહીવટ કરી નાખે, દાન કરી નાખે. ઘરના નહીં કહે નહીં, કહે તો પાછું ઢંઢેરો પીટે ગયો. તમારા બાઈ તો ભાઈ 5000 તો દર મહિને કાઢે જ છે. તો આ સડી ગયું કરમ. ઓલાને ખબર નથી, નાને સડાયું. પછી ભોગવે આ બેઠો બેઠો, પછી ભોગવાનો ને બી ઓલો તો છૂટી જાય. એટલે કર્મ કરો તો ધર્મ હારી જાઓ. એ ભાટી અરજી કર્મ કરો ધર્મ ન હારો. કઈ ન હારી? કર્મ કરો કોઈને કયો નહીં. આખા ઘરને ગજરાવું ભાઈ 10 જણાનું રસોઈ કરું, 5 નાટા ટિફિન કરું છું તો એક મારું ઘર હાલે તો ત્યાં કર્મ સડાયું. આજ 5 ના કરશો, બીજો જન્મ આવે તો 20 ના કરવા પડશે. દાંડિયા કરમાં તું તારી ફરજ છે ગુજરાન હકાવવા માટેનું કમાવાનું. ભોગતી જા હાંજી ઈશ્વરને ભગવાન બધું કૃષ્ણ અર્પણ, રામ અર્પણમ, સ્વામિનારાયણ અર્પણ. જેને તમે માનતા બધાને અર્પણ કરતા શીખો. હાંજી બધું તને અર્પણ. પાપે મારું નથી, પુણ્ય મારું નથી, સેવા ધર્મ જે કાંઈ છે બધું તારું, મારું કાંઈ નહીં. અમે આખી દુનિયાના બધા, અમે વ્યક્તિ પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ જળ ચેતન બધું તું છો. એમાં અમારું શું હતું તને કરી દઈને તમે સાંભળી દઈએ. આજ બધું માથે ચડાવે. અમે ફૂલ ચડાવી આવીએ, અમે હાર તો બનાવી ભગવાનને ચડાવવા. ફૂલ તો ઓલા ચડાવ્યા ત્યાં તે ઉતાર્યા. તે ચડાવ્યા નથી, ઓલા તો ચડાવ્યા નથી, તું ઉતારી આવ્યો. ઘોડા મળી મળીને ખેંચશે એમાં ઉતાર્યા કે ચડાવ્યા? ઓલા હવારે ચડાવ્યા જ ન હતો. જો તો ખરા, લાલ ફૂલ થાય, લીલું ઝાડવું હોય ને, લાલ ગુલાબી. તમે જુઓ ટ્રેન બિચારા હવારમાંથી કડિયું હતું, એમાંથી સૂર્ય ઉગ્યો હતું, ફૂલ મોટા મોટા બનાવ્યા. એને ચડાવ્યા ને ઝાડવા સુધી કે આપણે કે ત્યાં કડિયું મૂકવા ગયા હતા, હવાર સુધી ધ્યાન રાખ્યું ફૂલ આવ્યા. અરે હવારે સારું જામતું નથી, ઘણા થઈ અડદિયા પાણા ના થઈ જાય, હારા નથી જામતા થઈ. તમે જોવો તો ખરા, જમાવા બેઠા તોય નથી થતું. અને ઓઈનું તરત અમે ભાઈ ફૂલ ચડાવ્યા. હવે ફૂંકતો નથી, જેને સુગંધ નથી આવતી, વાસ નથી આવતી, એનું ચડાવે. હવે એ શું ગણ કરશે? એટલે કર્મ કરશો તો ધર્મ આવી જાઓ. હે અરજી, તમે અગમ ભેદ જાણો. અગમ એટલે જે આપણી ગમ નથી પડતી, આપણું ધ્યાન નથી પડતી, આપણે સમજાતું નથી, એને અગમ કીધું. માનશો કે ભાઈ જો વરસાદ આવ્યો, વરસાદ એમનું નથી આવતો. દરિયો તપે, એની વરાળ થાય, એની અગ્નિ સ્વરૂપે વાદળા બંધાય, એ 4 મહિનાનું ઘનીભવન થાય, પછી ઉનાળામાં છીચોમાં આવે, તે દી એની વર્ષા થાય. હવે આપણે તપતા દેખો કે પાણી બહુ ગરમ છે, વરાળ તમે દેખી ક્યાંય દરિયામાં કે ભાઈ હમણાં બહુ વરાળો થઈ ગયો? અટાણ ઝાકળ દેખ્યો કયો ને, ઝાકળ બહુ થઈ ગયા, ગાડી હાલે ની ધુમ્મસ થાય તો વરાળ ક્યાંય? આ જ દરિયા છે. કોઈ
વરાળ દેખી નથી ગામના વરાળ બહુ ફોટા ન કરતા અટાણ તો જ ફોટા મોકલે, મોકલે ન મોકલે અટાણ તો જ વ્યવસ્થા થઈ ગઈ. પણ એવી વરાળ ક્યારેય તમે દેખી નથી. અને છતાંય જો તમે વરસાવે એ 4 મહિના ઘનીભૂત થાય ને વાદળા બંધાય ને તેથી આપણને દેખાય ભલે મારા વાદળા થઈ ગયા. એમ તમે જે કાંઈ વિચારો, જે કાંઈ કર્મ બાંધો એના વાદળા થાય, જે તમે ન દેખો. અને જેવું તમારું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી મોટું વાદળું બંધાઈ જાય. આ દેહ છૂટે તરત આમાંથી જે સૂક્ષ્મ રૂપે આત્મા જાય અને વાદળા ભેગો જે કર્મ છે સ્થૂળ સ્વરૂપનું વાદળું છું જેમ વૈશું ત્યાં લગ આપણને ખબર ન પડી. વરાળથી બંધાણા, કેટલો ટાઈમ આખા આકાશ માર્યા, કેદી ઘનીભૂત થયા ને કેદી વાદળાના રૂપમાં ત્યાંથી દેખાણા અને વરસાણા ત્યાં ખબર પડી હા વરસાદ થયો. આખી પ્રક્રિયા એવી છે. તો એ જ રીતે કર્મ આપણા દેહમાંથી છૂટે તાલગમાં જેવા વિચાર કર્યા હોય, જેવા જેવા કર્મ કર્યા હોય, જે માથે લઈને ફેર્યા હોય એ બધાના વાદળા થતા હોય વરાળની રૂપે. આ દેહમાંથી છૂટે તરત તો વાદળા ભેગા થઈ જાય. જીવાતમાં એ રૂપ ધારણ કરી ગમે ત્યાં વહી જાય. શું કામે એના કર્મ બાંધા એટલે ને ઘણી નથી કહેતા આજ વખતે અલનીનો પ્રવાહ બદલી ગયો ને એટલે આજકાલ દુષ્કાળ પડશે એમ ઘણા ફેરી કોઈ પડાય છે. તો એ શું થાય? વરાળ જ ન બને. પાણીમાં જે સૂર્યનો પ્રકાશ થવો જોઈએ એના કિરણો ઠંડા રહીએ, બાષ્પીભવન ન થાય, વરાળ ન થાય. અને વરાળ ન થાય તો વાદળા ન બંધાય. એમ મનુષ્ય જન્મમાં વરાળ ન થવી જોઈએ. વરાળ એટલે હૈયા વરાળ કાઢે. મેં એકલા ઢૈરા કરે, મારી હાવું એ દીધું, મારી નણંદે તકલીફ દીધી, મારા ઘરના ક્યાં સીધા હાલે. તો આ બધી જે આઈટમ કરી ભેગી આ બધા ધીરે ધીરે વરાળ રૂપે સૂક્ષ્મ રૂપે જમા થાય. મરે તેથી તરત પકડી લે. તો આમાંથી છૂટવા માટે જ મનુષ્ય અવતાર દીધો. તું કોઈ મહાપુરુષનો સત્સંગ કરી લે, ધ્યાન કરી લે, એના ભેગો રહી એનું સાનિધ્ય કેળવી અને એમાં તો કર્મમાંથી છૂટો થઈ જાય તો તારા જન્મ નડશે નહીં. ન વારે ખેર આ ફજત ફાડકામાં નાખાશ, બૈડા કરો, હેડા કરો, જેડા કરો, ફેડા કરો. તો આ 84 ચૂકી ગયા મનુષ્ય જન્મ છે. તો જો આ 84નો રાહ ચૂકીને મનુષ્ય અવતાર આપ્યો છે, જો આમાંથી છૂટી જવું હોય તો તમે સત્કર્મ કરો. સત્કર્મ કેવા? જે મારો ભગવાન ભાગમાં હતું એ મને આવ્યું, પતિ મેળા, પત્ની, ભાઈ બહેન, બીજા જે કાંઈ સંબંધી મળ્યા એ મારું કર્મ હતું, ચૂકવા આવ્યા છે, જેવા છે એને સ્વીકારો. ઓલા રસોઈ તો ઓલા કરી રાખી છે. રસોઈ તો બીજાએ રસોઈ કરી, તમારે ત્યાં જમવા જવાનું. જેવું છે એવું સ્વીકારો. કે તમે એમ કહો દાળ હારી નથી થઈ, લાડવા હારા નથી થયા, એથી કાંઈ લાડવા બની જવા નથી, ઓલો બુઈદા બનાવવાનો નથી. એ ભાઈ અવાજ નહીં કરતા હો ફોનનો. તો જે કાંઈ બનાવ્યું છે તમારે સહજ સ્વીકાર લે. દાળ નથી ભાવતી, કેમ કીધે નથી ભાવતી, નથી ખાતા. બધા અવાજ બનાવવી તો પડે. અડદની અગર લીધી હોય તો શું કરે? અડદની દાળ ન ખાય, બનાવતા જ બંધ નથી થયા ને. એ બોલા જે બનાવ્યું સ્વીકારો. એમ ઘરમાં થાળીમાં જે પીરસાણું સ્વીકારો. કે ભગવાન જે ઔષધિ એને ભૂલ સાઈન તો કંઈ કરીને હોય, કોઈ વ્યક્તિ એમ તો ન કે મારે સાઈન મીઠું નહોતું નાખો કે ખીરમાં ખાંડ નહોતી નાખી, એવું તો કંઈ મનમાં ન હોય. કદાચ ભૂલાઈ ગયું પછી એને સહજપણે સ્વીકારો, ખાવા માંડો. વચમાં બોલ ન કરો. તો આપણે ખાઈ લેવી, એક શબ્દ નહીં બોલી, પણ যদি એને બનાવ્યું છે એ તો ખાવાના જ છે ને. વેલા મોડી ખાય ને ન ખાય એ ખા જ કે લે આમાં તો જરાય ખાંડ નથી નાખી. કીધું નહીં, કેવું ન પડે. જો મેં કીધું તો એમ થાય હું કઈ નાખું આમ તો અવરું હાલે. એના કરતાં ખાવાના તો છે, રાહ જોવાનું થોડીક વાર. ખા લાપી ટે ક્યાં સારું કેવું જોઈને ભાઈ મારી ભૂલ થઈ ગઈ તો તરત ભૂલ થઈ ગઈ એમ કે પોતાનો અનુભવમાં થયો. તો ઓલા કહે તેમ કે મારું ટક કરે, મારું ક્યાં સારું થાય. એટલે એવો મોંઘા ગુણ છે ગોવિંદના, કર્મ બાંધીને ઉલટાના બંધાણા. ગુરુ કરીને ઉલટાના બંધાણા. તો ભગવાન કહે મેં તને સંત મહાપુરુષનું સાનિધ્ય એટલા માટે દીધું હતું કે આ કર્મમાંથી છૂટી જા, આ જગતના એક કર્મ ન કર. આ મોટા ધણીની ફેરો માળા છોડી ગયો જગતના ચાળા. મોટા ધણીની
ફેરો માળા છોડી દ્યો જગતના ચાળા, ઝીણા માયલા ઝીણા ગુરુ મારા છે, જોને પરવાળા ગુરુજી કહો ભજન કેમ કરીએ, અમને તો મળ્યા અંતર યામી રે, ગુરુજી કહો ભજન કેમ કરીએ, આ લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો, આ લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો, હીરો પડ્યો છે મેદાનમાં, તમે લેવાય તો લઈ લેજો, ગુરુજી કહો ભજન કેમ કરીએ, આમાં ભાવન તો બજારું લાગે, જવર નર કોક જાગે, આમાં બાવન બજારું લાગે, જવર નર કોક કોક જાગે. એટલે એને કીધું જગતના શાળા મૂકી દો. આ જગતના શાળા હું કોકને સાંદુડિયા પાડે, એમ કોઈ મહાપુરુષ પાક્યા હોય એને માળા રાખી હોય હાથમાં, ફોટો પડાવ્યો હોય તો આપણે માળા ઠપકારી કેમ કીધું ફોટા, ભલા ફોટો તો ખોટો છે, ફોટામાં છે કે માળા તને કે કરવાનું, એ કે વ્રત લેવાનું નિર્ણય કીધું ન કે, એને કઈ ફેરવી તું તો કેવું ફેરવી તું તારું નક્કી તો કઈ. એટલે મોટા ધણીની ફેરવો માળા, મેલી જો જગતના ચાળા, જગત દેખાય એવું કાંઈ કરવાનું નથી, એ તો ટાળા પીરા કે એકબીજા ઓલો ફેરવે તું ફેર, અમારા પંથમાં માળા ફેરવાનું મહત્વ ફેરવા કરી જિંદગી આખી, તો એ માળા માળા નથી, આ તો મોટા ધણીની માળા ફેરવાની છે. તો મોટો ધણી કયો, મોટો ધણી હોય તો આખા જગતને એકરખી માળા આપે મોટો ધણી કહેવાય. તો આખા જગતને પછી હિન્દુ હોય, મુસલમાન, શીખ, ઈસાઈ ગમે એ ભગવાનમાં માનતો હોય તો ભલે, ન માનતો હોય તો ભલે, બધાનો એક જ ભગવાન હોય. અને એ મોટો ધણી છે એની માળા ફેરવાની, માળા ફેરવાની કઈ મોટો ધણી બધાને એકરખી માળા આપે. જો દુનિયામાં આખીમાં એક જ માળા એકરખી, આખા દુનિયાને એકરખી તો મુસલમાન કે અમે ન માની, ખ્રિસ્તી વાળા કે અમે ન માની, છતાં એલા તમે માનો કે ન માનો, કાંઈ સુરત તમે કહો હું સુરતને નથી માનતો, સુરતમાં તો સુરત ગરમી દે તો બંધ થઈ જાય કે હારો નથી માનતો, મારે શું કરવું ભાઈ, કોઈ મારું માને ન માને તારી ફરજ છે, જો ફરજ ચૂકવે છે કે નથી ફરજો તો કંઈ એને મૂક્યું. એટલે ગામમાં કદી ઘરમાં આપણે નકારે કે હા ક્યાં સારું કામ કરે, કામ મૂકી દેવાનું, માની જો કરવું કરો, હું આ બેઠી ન આલેલા, કર્મ તને છોડવાનું ના પાડી છે, કર્મ કર ધર્મ સંભાળે. એટલે તો જેસલને કીધું ભાઈ તારે હરખું થઈ જાવ કે આવું નવું રહેવું, હવે માં સુધરી જાવ તો તારું પાપ છે પ્રકાશ કરી દે, અને ધર્મ તારો સંભાળે. ધર્મ આપણે સંભાળતા નથી, માળા સંભાળી, કોઠણા આ છે. ભગવાન વૈયા ગયા પછી મંદિરને પકડી રાખી, કા મૂર્તિને પકડી રાખી, ડખો આ છે. ઓલાવે એમ કીધું કે અમારી મૂર્તિમાં અમે સહિત અલગ પ્રત્યક્ષ મૂર્તિ છે, એને તમે જોઈ લેજો, જાણી લેજો, અને એમાંથી છે કાંઈક તત્વો છે મેળવી લેજો તો કામને. પછી અમારી મૂર્તિને ખોખા બનાવશો કંઈ ન હાલે, મા બાપને જીવતા રંજાડ્યા ને પછી મોટી માળા ફેરવીને મોટી મંદિર બનાવી નાખે, અમારા હોડા પૂરા થઈ ગયા, તમે પછી એની માળા ફેરવી રાખો ને મંદિરે ખૂબ પૂજા કરો ને આરતી દઈ દો તો થઈ જાય, સતાવવાથી ફેર પડી જાય. એમાં જે મહાપુરુષો ત્યાં ચોખ્ખું કીધું ભાઈ તમે આ શાળા રહેવા દે, આ જગતના શાળા છે, શાળા કરશો તો મેં નહીં ખાય, સાંદુડિયા પાડો તો હાલે, કોકને સાંદુડી પાડે કોક ધોકાવે, તો આ સાંદુડિયા પાડી છે, પ્રત્યક્ષ હાજર હતા એના નામનું કહી લીધું, એને ભજી દીધા તો કામ થઈ ગયું. નકર આપણા સરકાર લો ગ્રાઈડું છાપે, ચોપડીઓ ટેક્સ્ટ બુક છાપે, એમાંથી જવાબ લખીને ગ્રાઈડું પ્રશ્નો બધો એમાંથી છાપે, અને એમાંથી જ પેપર હોય, 10માનું હોય 12માનું ગમે પેપર એમાંથી પૂછાય, એમાંથી જવાબ આવે. તો આપણને ગ્રાઈડું આવડે વાંચતા, ચોપડાય વાંચતા આવડે, તો ઘીરે છોકરાને ન ભણાવી લેવાય, એમાંથી જ પૂછવાના છે. ત્યાં કંઈ પછી નિશાળ જાત કે બીજે બહારથી નથી ગોતવાના, છતાં આપણે જાય નહીં અમારે નિશાળમાં વળી ઘટે તો પછી છોકરો નબળો છે ટ્યુશન રાખો, લાખો રૂપિયાનું ટ્યુશન રાખો છો કે નથી રાખતા, તો તમને આમાં તો દીધું છે
ચોપડીમાં તો પૂછાવાનું તેમાંથી પૂછાવાનું, પ્રશ્ન પેપર એમાંથી જ નીકળવાનું છે. એના જવાબ ન આવે તો ગ્રાઇડ તમારી પાસે છે તો ગ્રાઇડમાંથી જવાબ જોઈ દો. તમે પૂછવા કેમ ને જવાનું? તમારા બાપ ભણેલો, મા ભણેલો, બધા ભણેલું તો કરો. ન થાય એલા. શું કામે? તમારો છોકરો ચેતન છે અને ચોપડા છે ને જોડ છે. જોડ એટલે જોડ વાતું કરે, ચેતનથી વાતું ન થાય. એટલે ચોપડીમાં છે છતાંય કોક સામે દેહે કરીને સચેત માણસ સામે માણસ કોઈ તો જ કામ થાય છે, નકર હાલે નહીં. એટલે સાહેબ પાસે ભણવા મોકલું, કારણ કે છોકરો ચેતન છે, સાહેબ ચેતન છે. એ ચોપડીમાંથી પ્રગટ કરીને જ્ઞાન સ્વરૂપે તમને આપે તેડી થાય છે. ન ગીતા, રામાયણ, મહાભારત હોવ નહીં કીધે પડે, આરતી ઉતારે આવડે નહીં. બોલો ગીતા પ્રવચન કરે સાંભળવું લાગે, વાહ કેવું સારું પ્રવચન આવે, તો આની કીધે તો તું એમાંથી જ કરીને એમાંથી જ કરે, પણ ન આવડે. હું તો આપણને અડદિયાનું બધું લોટ ને બધું શિયાળો છે બનાવો તો બધાને વખાણી કે કેવા અડદિયા થાય. બનાવી નહીં તને, તારી પાસે લોટ છે સગવડ, તારી બનાવી નહીં. ખબર ખાધા જેવા થાય તો કરજે. રામે નહીં ગણાય, પછી હથોડી લઈને તોડે ન થાય. કેમ ભાઈ? પ્રત્યક્ષ હતા તો કરીને હોય ગયા. એનો કારીગર કિમિયાગર હાજર હોય તો થાય. એટલે ભગવાન જ્યાં સુધી હાજર હોય ત્યાં આગળ જ કિંમત હોય એને. વયા ગયા પછી ફોટો ને ફોટો થઈ ગયો ખોટો. પછી ભગવાન હોય તો ભલે આપણા દાદા ને દાદા મોટા બધા થઈ ગયા, એ અટાણે કાંઈ કામ ન કરાય. જીવતા હોય કે મહેમાન આવ્યા છો બાપા એટલું કરું બધું છે હાલ મળતા કહેતા પ્રોગ્રામ લેવો તો દાદા ડંગરો લઈને લઈ આવે કે ન લઈ આવે. હવે ફોટો થઈ ગયો તો કહેવાય બાપા 200 ગ્રામ લેવો કહેવાય. ચાલો એ ન કરીએ કે ઓલો ભગવાન જે છે એની જિંદગીમાં આવ્યો નથી વયો ગયો, એ કાંઈ તમારું કામ ન કરે. કામ તો તમારે જ કરવું પડે. તો આખા જગતની એક જ માળા. કઈ માળા? શ્વાસ ઉશ્વાસ. શ્વાસ હાલે ચાલે કે બધા જિંદગી હાલે. પછી મુસલમાન હોય ભગવાનમાં માને ન માને તો શ્વાસ તો હાલે છે કે નથી હાલતો? પછી ધર્મનો વિરોધી હોય બોલે છતાંય શ્વાસ હાલે. અને શ્વાસ છે આખા જગતનો એક હરખો હાલે અને એનાથી હાલે. જો એમાં એટલે જ વેક્સિન એક હરખી થાય ને. કઈ કીધું આ ડુંગળી લહણ નથી ખાતા, આ પંથવાળાની નોખી વેક્સિન, આ લાઈન નોખી એની છે કે સાંભળ્યું લાઈનમાં આવી જાઓ, વેક્સિન લેવી જીવવું છે તો લાઈનમાં ઊભા. કોરોનામાં આ બેઠા ન ઊભા. કોઈ મંદિરમાં ખુશા કોઈ અમારા ભગવાન તો મોટા હો તો જાને એની પાસે ઓઈટાને કે મંદિર બંધ રાખો. એટલે જ મોહમ્મદ ગજની 17 વખત સોમનાથ ચડાઈ કરીને ભાંગ્યું. આપણે વાત મારીએ ભગવાન કાંઈક કરશે, એટલે એ ન કરે. હાજર હતો તો કામ કરે, હવે ટાણે કરે. આ વાંધો છે. અને આપણે મરેલાના સાડા કરીને બેઠા, એટલે કોઈને કાંઈ આવતો હોય. એટલે કે ધીરે ધીરે ભગવાનમાં પંચમાં બહુ માને, ભગવાનનું ન માને. જેથી ભગવાન હતા ને તેથી કોઈને એનું માન્યું નથી. સ્વામિનારાયણ ભગવાને તો કેટલી જગ્યાએ કાકરી સાડો કે એના ભગવા કપડા ઉપર કેટલાય માર્યા હોય છે. વાંચ્યું ને જીવન ચરિત્ર તમને ખબર પડે, શિક્ષાપત્રી વાંચ્યો તમને ભાન પડે. કે કાંઈ કરવું નથી, ભગવાનનું નથી માનવું. ભગવાન માં માની, ભગવાનનું ન માની. આ વાંધો નડે. એટલે આ જે દ્રષ્ટિ છે ને એ મહાપુરુષોએ કીધી છે કે શ્વાસ ઉશ્વાસ નહીં તો મારા સ્મરણ કરી લે પોતાનું, તો શ્વાસ ઉશ્વાસ ક્યાંથી આવે ને ક્યાં જાય. એ શ્વાસ ઉશ્વાસના સ્મરણમાં કરીએ ને તો કોકડી પોતાની યાદ આવી જાય કે આખા જગતનો અહમ વિશ્વાનોરો ભૂતવા પ્રાણીનામ દેહમાંથી તો હું પ્રાણપાન સમાયુક્તમ પચાવી દઉં ચતુર્ભુજમ, એવું કંઈક જે નામ છે કૃષ્ણએ ગીતામાં લખ્યું છે શ્લોકમાં. તો હું અહમ વિશ્વા સ્વરૂપે તારા અંદર બેઠો છું, બહાર નથી કીધું. એટલે જ કીધું તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. કાનો કે શ્રીનાથજી ગઢમાં બેઠા ન્યા ન કીધું, કારણ કે એને ખબર છે ત્યાં પાણા ખોટા હળિયું જ કાઢવી છે કારીગીરી. પછી બોલે કે મેં એ તો અહીંયા ઘીરે ખોટો તો એ જ હતો કે બીજો ક્યાંયથી કાઢે છે, એક જ હરખું રાખ બધું એ જ આવવાનું છે. તો તારે ઉપાડો તો ઉપર ધક્કા મૂકી ખાઈને આવ્યો પાછો. 5000 જો તો તાત્કાલિક નથી, 2 કલાક 5 કલાક લાઈનમાં ઊભું. પ્રસાદ કે પ્રસાદ 100 રૂપિયા જો તો પ્રસાદ, 50 રૂપિયા તો એ પ્રમાણે, 500 જો તો એ પ્રમાણે. તો પ્રસાદ કહેવાય કે વેપાર કહેવાય? શબ્દ માયનો પ્રસાદ, પ્રસાદ નથી, વેપાર છે. પ્રસાદ તો હતાદા લાવો, તુલસીજામ જાઓ, વીરપુર જાઓ, પરબે જાઓ, તો આ પ્રસાદ દે, કારણ કે કોઈ વસ્તુનું મોલ નહીં. અને હતાદાર તો એક સમય એવો હતો કે પોતે શામજી બાપુ પોતે ભેગા બેઠા હોય આપણા ભેગા પ્રસાદમાં લાઈનમાં, નોખું આઈટમ કાંઈ નહીં, એ ખાઈ એ જ આપણને દે. આપણા ભેગા પ્રસાદમાં હોય, મેન ભેગી ઘેં ખાધી છે સવારની. તો આ જે વસ્તુ છે ને એ પ્રસાદ છે, એની કોઈ કિંમત ન હોય. પછી તમે 5000 50,000 જો એની કાંઈ વાત નથી, એ તમે તમારો ભાવ જાગીને ગયો
એ આ પ્રસાદના નથી, એનું મૂલ્ય જ નથી. એટલે તો એમનું ના લે. તમે જો જલાનું ત્યાં તો શ્રીફળ વધારવાની મનાય, છતાંય તમે જો કેટલા હજારો માણસો જમે વગર ગણતરીના. તો કેવડો એના ગુરુ ઉપર વિશ્વાસને રોટલો દીધો, એ રોટલો ખૂટતો નથી. તમે જુઓ તો ખરા. અને તેથી માણસે મજૂરી કરીને રોટલા ખવડાવ્યા. ભોજા ભગતે કીધું, જાઓ જલા ટુકડો ના ટુકડો ચાલુ કરી દે. તેને ઘરવાળી ન કીધું, આપણે મહેનત મજૂર કરી માંડ 2 ટાઈમનો થાય, તમે ક્યાં વીસમાં લઈને આવ્યા દીનવાણો, તમારા ગુરુ રાખો તમારી પાસે. પણ એને એમ ન કીધું, તમે મારા પતિએ મને, મારા પિતાએ તમને એક કન્યાનું દાન દીધું છે, તમારે જે કરાવો એ કરો, તમારા ગુરુ એ મારા ગુરુ. હવે ના પાડતા નહીં હો, કડવા મારે ચિંતા કરતા નહીં. પણ એ કે આપણે મજૂરી કરીને ખવડાવીએ. કહેવાય છે ખેતરમાં ઓલા હરેલું કહેવાય ને, ઘઉં વાટીને ભેગા કરીને ઓલા કરી લીધા હોય ખેડૂતી, પછી હરેલું પડ્યું હોય, કોક ડુંડી વાળું એક ટૈના, એ હરેલું વીણી વીણીને ધોકાવીને એને ગુજરાન હકાવ્યા, એને દાન દીધા અન્નના. તે દી આ જલારામ થયો. આપણે તો ઘરમાં બેઠા જ ન જમાડી. ના ના, હું થોડી જમાડું, મગાવી લઈ જાય 12 ટીકે, હું નવરી નથી. અને ઓલાને એમનું કીધું તો એના પાકી ગયા ને. આજ જો એના નામના સ્મરણ હાલે. જાતો તો જાત્રા કરવા રસ્તામાં ફતેહપુર આવ્યું, બધા બગડના સાતકાને ભજન સાંભળી ગયા. જલારામ એક રોકાઈ ગયા, સંગ વયો ગયો. એટલે જલા જવું નથી, આ સંગ વયો જાય કે ભલે વયો જાય, હવે હું જાવ બીજો. મારી જાત્રા અહીં થઈ ગઈ પૂરી, હવે હું જાઉં નહીં. હવે એની જાત્રા એ બધા આવે, તમે જુઓ તો ખરા, એને કોઈ દી કરી નથી. એની આરોટા આવે, કોઈ ઉભે પી ગયા, કોઈ ઓમ આવે, ઓમ આવે, તમે જુઓ નજર આમે. એને કોઈ દી નથી કીધું મને જાત્રા કરજો, કાંઈ પોતે નથી કરીને થોડોક છે. એમ કોઈ મહાપુરુષે માળા ફેરવી નથી, તમને થોડો ક્યાંક માળા ફેરવો. આપણે પછી સાંજળીએ પડવા ક્યાંક આમ કરી લીધો, આપણી હેઠે કરમ બાંધીએ, પછી છૂટે નહીં. તો જિંદગી આખી રાઈડું નાખે, હે અમારું તો કઈ દી સારું નહોતી, પણ તે કરબાન ન દીધું. ઓલો તો કરવા આવ્યો હતો, તું વારો જ ન આવવા દે તો શું કરે. આ તો મુલા નરસિંહજીને એક દી જંગલમાં ગયો, મૂળ લાકડા કાપનો આડો, તો એક ઝાડવાને બધ ભરીને ઊભો, એક બાજુ કુવાડો મૂકી દીધો ને બધ ભરી રાયડું નાખે, હે મને કોક છોડાવો, હવે મને કોક છોડાવો આમાંથી, મને આ ઝાડવાએ બાંધો, મને કોક છોડાવો. બધા હાલતા થાય, મારો ગાંડો લાગે, છોડાવ શું કે છૂટો છે કે નહીં, રોની આ નથી જોતો, આ કેવડું બંધન છે. કોઈક સાધુ નીકળે, ગાંડા તું આયથે બંધાણો તો આયથે ન છોડી. પછી બધા આમ કરીને જ થઈ જાય. તે તો એને જ કીધું હતું કે બાપુ મને પહેલેથી જ ખબર છે, તો મરવા ટાણે ખબર પડે હો, નહીં કે હારો મને પહેલેથી ખબર હતી પણ મેં કર્યું નહીં, તો ભોગે. હવે ખબર કઈ પડે છેલ્લે. ન કે હાથે તમે કોકે બાંધા આવે તો કોક છોડાવે, પણ તમને હાથે બાંધા આવે તમે છૂટી જાય અવાજ બાંધો ને, કાંઈ તમે બાંધા તો એવા ન બંધાવ તમે ન છૂટો. પણ આ તો પછી માથે લેવું કોકનું કે ભગવાન અમારું કાંઈક છોડાવે, માતાજી છોડાવે. માતાજી નવરી છે, હાથે કઈનું સસુંદર પકડે એવા કહીશો ધંધા, અને પાછું એમ કે મને ભગવાન છોડાવે, કોઈ ન છોડાવે. તમારા કર્મ તમારા સિવાય કોઈ ભોગવ છે નહીં. છૂટવું હોય છે તો તમારે તમારું ધર્મ કાર્ય કરવું જોઈએ. આ તો કર્મ મોટા બાંધવાનું, અને પછી ભોગવા ટાણે રાડું નાખ્યું, હે મને દુખે છે, પગ ઉપર કુવાડો મારો, ફરિયાદ કરવા જવાય? પોતે મારો કેની ફરિયાદ કરશો? પગ લઈને જાઓ તો પડું શકે મને માર્યો, કોઈને માર્યો, નામ તો દેવું જોઈએ ને. પ્રેમ કે મેં માર્યો, 2 ભાટા તો ને પાછો મારે, જા હારા તું તારી ફરિયાદ કરવા આવ્યું. એમાં આપણે મુક્ત થઈ હાથે કરીને બાંધા છે આપણે ને આપણે છોડવા હોય. એમ કર્મ આપણે કરી, ભોગવ આપણે જ કરશે. એટલે ભગવાન કહે છે કૃષ્ણને, હે અર્જુન કર્મ કર, કર્મ હમ ધ્યાન ન કર. આપણે ધ્યાન કર્મ હમું જ રાખીએ. મારે કાકાને કીધું ઓલી ખેલે એને લગ્ન હતા, મને 2 જણાને જમવાનું કીધું હતું, અમે અહીંયા વાલે કે હાગમતે જમી ગયા. આજે મારો છોકરો પહેણે એટલી વાર છે, એક ન કહો. હવે તો તે શું કર્યું, ઓલો તો જે થયો એ પાગલ, તો તું એના કરતાં પાગલ છે, તો સમજતો તો ખરો. ઓલાએ સેવાના નામે ટુકડા ભેગા કરીને જમાડ્યા, તારે ગયે તો અવસર હતો ને 2 જણાને વધુ જમીને તને વાંધો છે નો છે. તો આપણે શું કે નહીં, આજે 10 કુટુંબ કાઢી નાખ્યા, ઓછો કરી નાખ્યો.
પણ તારી હગી ઓલી જાય સવારમાં બ્યુટી પાર્લરમાં જાય 10,000 દે, કોઈ 20, કોઈ 50,000 દે. લગ્ન તો કોકના આવે છે ને, બીજું બ્યુટી પાર્લરમાંથી 10,000 કરાવવા જોઈએ. તો હારા એ તો તમે જોતા નથી. એકના 10,000 તો 10,000માં તારા 200 માણસ જે કાપ્યા, 10 માણસ કે 50 માણસ કાઢ્યા, 200 રૂપિયા, 200 હાઈવે પડશે તને. 50 માણસ 10,000 નો દીધા ને ભલે 5,000 બ્યુટી પાર્લરમાં જાય ત્યાર થવાના. તો સારું એમાં નહીં કાપીએ તો ડીજે વાળાને કે ઉડાડ ઉડાડ, ઓલો બેન વાજો ઉડાડ ઉડાડ, પછી કેટલા આમાં ઘૂસી જાય નહીં ખબર પડે. ખાવા ટાણે કાઢ અણી નહીં. મને નહોતું કીધું, મારા છોકરાને લગ્ન ચાર રોટલો નહોતો દીધો. આ કથા. હવે એના છોકરાને લગ્ન ચાર સામેથી દે ને, 2 વખત રમાય ને નહીં, મારે તો દેવો પડે. તો મોટું મન રાખ તો ઓલું ભૂલાઈ જાય ને એને યાદ આવશે ખારું ખોટું થઈ ગયું. એટલે એવા મોંઘા ગુણ ગોવિંદના, સોંગા હાથના ચાળા, મૂર્ખ ફળો બેઠો ફેરવી માળા. એટલે આ માળા છે ને ખોટી છે. ધન હતું ત્યારે ધર્મ ન કીધો, જોબનમાં જાણ્યા નહીં રામને. બિલાડું કાઢતા ઊંટ પેશું, દીકરા થઈ ગયા દામ. એવું મન મેલું મૂરખ નામજી. કે ધન હતું ત્યારે ધર્મ ન કર્યો, કઈ આડો આવેલો, કંઈક છાટું પાણી પોતે કરીને છોકરો કરે ને તો લાઈનમાં લગાડે, અમારા છોકરાનું કંઈક કરો. ભાઈ મૂક ને ભાઈ, કાંઈ ટાઈમ પછીની વાત પછી. ધન હતું ત્યારે ધર્મ ન કર્યો. એમ આપણી પાસે સમય હતો, યુવાની હતી, તેથી ધર્મ બરમ કરવા ન ગયા. હટાણો થોડો જવા હજી કાંઈ ઉંમર થઈ ગઈ છે અને પછી ઓલા આખું ફાઉન્ડેશન ડગબગે ને પછી કથામાં હરે હરે કરવા જાય. ઓલો હાવ ચારે બાજુ નવરો ધૂપ થઈ ગયો. નો કારખાને હાલે, નો ધંધામાં ક્યાંય હાલે, નો ઘરમાં હાલે, તો ઘરમાં પોતા પાણી નડે, ક્યાંય નું હાલે ને તેથી કાઢે. જાઓ બાપા ઘડી મંદિર આટો માર્યા. અને પછી મંદિરમાં આપણા જેવો કોઈ માણસ હોય ને, આપણા જેવા ન કહેવાય કાઢાનો માલ એ જ હોય. પછી એકબીજાને જે રૂનગેને સુખ દુઃખ કરે કે ભાઈ મેં આમ કર્યું, અમારા છોકરાને પેલા બંગલા બનાવી દીધા, આ કર્યું, મારી કાંઈ કિંમત ન રહી. કાં ખોટા તેથી કહેતા તો ઓલો ધર્મ કીધો, તો આ ધર્મમાં રહ્યો તો તારો બધી હાલત છે જ લગ્ન. છોકરાએ માનત નહીં હોવું માનત, આ તો ક્યાંય ન રહ્યો. એટલે ધન હતું ત્યારે ધર્મ ન કર્યો અને જોબનમાં જાણ્યા નહીં રામ. નકર જુવાનીમાં જ ઈશ્વરને ભજવવાનું હોય. ધ્રુવને પ્રહલાદ 5 વર્ષના અને 7 વર્ષના હતા ને છોડી ગયા. રાજા ભરતસિંહ ગોપીચંદ જેવા રાતોરાત યુવાની અવસ્થામાં રાત છોડીને ભાગ્યા ધર્મ હાટું. કારણ કે એને યુવાનીમાં ધર્મ શીખી ગયા. નાનપણથી પાયો એને રામ રસ ટોટાણીના નામ લઈને આપણું નામ ઘંટીના પડમાં કોઈ રહે. ઘણે ઘણે મરે તો ઓલા ગોતવા પડે, ડાઘું ગોતવા પડે કે 2 જણા આવજો. હવે કોઈ ત્યાં ગયું હોય તો કોઈક આવે ને, આમાંય ઢાલ કરે પાછા. ધન હતું ત્યારે ધર્મ ન કીધો, જોબન જાણ્યા નહીં ભગવાનને. બિલાડું કાઢતા ઊંટ પેશું, પછી આ બિલાડું કાઢવા ગયા તો ઊંટ કરી ગયું. માંડ વાડકમાં કી ગયા સારું બિલાડું મેં મેં કરે હલની કાઢી, ખેતરમાં ગરી ગયું બિલાડું. બિલાડું નહીં પછી ઊંટ નાખ્યું, ઊંટ કરી ગયું. પછી એને કેમ કાઢવું? બસ એમાં આપણે બિલાડું ધર્મના નામને બિલાડું કાઢવા ગયા ને ઊંટ કરી ગયું. એક તો કાંઈ નહોતા કરતા, એમનું સ્મરણ હાલતું હતું, એમનું ભજન થઈ જતું હતું. કર્મ ધર્મમાં કાંઈ માનતા નહોતા, જાણતા નહોતા. તાના આગળ નિષ્ઠા ભાવે હાવ નિષ્પક્ષ નિસ્વાર્થપણે કામ કરતા હતા. ઓલો તો પંથનું બિલાડું કર્યું, માળાનું કર્યું, સેવાનું કર્યું. એ ઠાકોરજીની સેવામાં રહ્યા. આ ઘરના ઠાકોર બધાને કાંઈ ગમે નહીં કે આ માં તો બેઠા બેઠા કીરા કરીને બાપુ આ લઈને બેઠા 2 કલાક. તો કામના આવ્યા, નો રામના થયા, બધેથી રહ્યા. કાઢવા ગયા બિલાડું કે મારું કર્મ કાઢીને ભગવાનને ભજી લો તો ભગવાન મને સુખી કરે. આ બિલાડું કાઢ્યું તો ઊંટ કરી ગયું. એટલે આ ઊંટે પાછા વાળ દીધા. પછી એક તો માણ કાંઈક મુક્ત હતા તો માળા દીધી. આ ફેરવી તો ખરી ને. તો આ માળા છે ને એને કીધું કે આ જગતના ચાળા છે. એટલે કીધું મોટા ધણીને ફેરો માળા, છોડી દો જગતના ચાળા. આ કરે એટલે આપણે કરવું, ઓયલો કરે એટલે ઓયલું કરવું. આ તો આપણે ડખે છોડાવ્યા. બિલાડું કાઢતા ઊંટ પૈસો, દીકરા લઈ ગયા દામ. પછી તો ભગવાને છોકરા મોટા થઈ જાય વ્યવહાર છે
પછી ધર્મ ઓલો આસકી લે, વ્યવહાર ને વ્યવહાર ને બધું. પછી નવરો થાય તો પછી કે હરે હરે કથામાં બીજા તો કોણ આવે, હરે હરે કરે. મનમાં કહેતા બાપા મને મને કાંઈક દો હવે, અટાણક કાંઈ દીધું ને પછી હવે ક્યાં છે છૂટા, છૂટા પછી ન હોય, કાંઈક ખવડાનો છૂટા થઈ ગયા પછી એની પાસે છૂટા શું હોય. આ વાંધો. એવા છેતરીને છોડવારે કરી શ્વાસ ટણા ચાળા. એટલે ભગવાને મનુષ્ય અવતાર દીધો ને એમાં એને છેતરવા બરાબર થાય. ભગવાનને ખબર ન હોય કે આમ છે. તમે 7 ગોયણિયું 9 ગોયણિયું જમાડો, ખીરમાં ભૂલથી ઉતાવળમાં ખાંડ નાખતા ભૂલાઈ ગયું હોય તો પેલા તમે માતાજીને ધરો અને પછી આ ગોયણિયું જમાડો. આ ગોયણીમાં એકાદી હોય કે માસી મારી આમાં તો હાવ મોરી છે. કોણ કીધું? ઓલીને પેલા જમાડ્યા, બોલી માતાજીને એને ન કીધું. કાંઈક જોઈ નથી એને એ કોઈ જીવતી નથી, કોઈ દી હતી હાજર હોય તો કે આ માતાજી કીધું માસી ખીરમાં ખાંડ નથી, આમાં ખંદતા કે નાની દીકરી એમ જ કે ત્યાં ખબર પડે કે આ તો ખાંડ નાખતા ભૂલી નાખ. પેલા ઓલાને ન કેમ જે ધરી રીતે ઓલા ને થાળતો ખાવા બે કીધું અમરનો ભાઈ હારું મીઠું હાવ નથી તે ઠાર દેવે તો ઠાકોર ન કહી છે કે ભાઈ નથી હો, તો આપણે ઉપાધિની સરનામ સીધું સહી કરી દે કે ભાઈ એ ધ્યાન લાગ્યું. એ ન કહે કાંક આ ઓલા ઠાકોર જીવતા હોય કે મને થોડા કાંઈ કહેવાના છે. પછી રામ હોય કૃષ્ણ હોય જે હોય હાજર હોય એ જ કામ આવે. મળેલા કે કામ નથી આવતા એટલે તો દુઃખી થઈ મળેલા ગોતવા જાય. કામ કરીને ઓલો કારખાનેથી આવ્યો, રાયતો પાક્યો, ઠાકો પાક્યો, એને બધે આખી જિંદગી ઢહેડા કરીને કીધા તો જઈ બીજા બોલા. એની ઘરવાળી એટલું બધું કામ કરીને દીધું હોય, એને જહેડામાં સુખ દુઃખમાં બધે સાથ દીધો હોય, એવું લાગે તો ગમે એમ કરીને રોયડું હોય ઘરમાં તો જઈ માતાજી એટલે આ માં છે એમાં તને વાંધો શું છે? આ એના થકી તો તું ઉજળો છે, તને જિંદગી આખી સાથ દીધો ઠેઠ સુધી, તેથી તું એક દી ધન કમાવા ગયો તો એ ન હાલે. આ મોટપના ચાળા છે કે મોટા ધણીને ફેરવી લ્યો માળા, છોડી દો જગતના ચાળા. આ જગત કરે એવું કરવા ગયા ને ચાળા કીધા. એવા છેતરીને છોડાવો રે કરી શ્વાસ ટણા ચાળા. આ શ્વાસ આજે તમે બંધન કરી લ્યો, એની આજે સંબંધ રાખી દો, શ્વાસને સરનામે હાલવા માંડે તો એક દી ઈશ્વર મળી જાય. કબીર સાહેબે કીધું આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં હે લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં હે. કબીર સાહેબે કીધું કે આ શ્વાસ ઉશ્વાસે તમે ચડી જાઓ તો એક દી ભગવાનનું સરનામું આ દે. કાંક એ વગર માગ્યો આવે તમે માગો બેદી સુધી આવી જાય, બેદી ગયો બંધ રાખવો છે મારે બેદી. કોઈ કીધું બેદી ખાવાનું ના પાડશે, મારે 11 રેવી ને બીજ રેવી ને પૂનમ રેવી. કોઈ કીધું મારે શ્વાસ રેવી બેદી બંધ રાખવા સાચકે લે. કોઈ નહીં, ગમે એમ નેતા હડતાલ ઉપર થાય કે હું ભૂખ હડતાલ પર જાય એમ કે શ્વાસ હડતાલ ઉપર કે લે ન કરે. બાય રિહાણી બેદી ખાધા વિના પડી જાય. બહુ ખીજાર હોય તો એકાદ બે ખાય ને એક બે ટાણું સાતરી જાય, નથી બે એકાદ બે આરા કરી નાખે. પણ આના આરા કોઈ પાડ્યો તમને દૂધ લેવા આવે, બેહુનું દૂધ જે ગાયનું જેનું જેનું એનું કોઈ કીધું કે હાલ મારે ભાઈ બેહે આરો પાડ્યો તો દોવાનું નથી દીધું તો નહીં આવું. કોઈથી મોડો થયો ન થાય ને બેહ જ આવી ભાઈ 24 કલાક દોવા દે. તમે ટાણે જો ઢોર ઓછા થતા જાય ઘીનું દૂધ જોઈએ તું મને. બાબા રામદેવ ત્યાં બેઠા બેઠા શુદ્ધ ઘી ખાવ ગાયનું. હવે ગાયું ત્યાં તો કેટલી બની તમે આખા ભારતમાં એકાયા ઓર્ડર જો મારા 50,000 ડબ્બા જોઈએ તો રાતોરાત દઈ જાય તો રાતોરાત ઘી કરી દેતી છે કાં ગોયો તાત્કાલિક દોવા તાત્કાલિક થઈ જાય એવું આ છે. આનો સમજાય ઘડીકમાં. એટલે આ મોટા ધણીની માળા ફેરવાનું કીધું કે આખું જગત એક હરખી ફેરવે. શ્વાસ એક હરખા ફેરવાનો કે નોકોનો હશે. ઓક્સિજનના બાટલા નોખા રાખ્યા તો મને હાટું કોઈ તો લોહી નોખું બનાવ્યું. અમેરિકામાં જઈને કોઈ માંદો પડે કે ભાઈ મને એવો અમેરિકામાં મારો ન હાલે. પાકિસ્તાનમાં ભૂલથી ક્યાંક લગ્ન ક્યાંક ગયા હોય ભૂલથી અને ત્યાં માંદા પડ્યા લોહીની જરૂર પડે કે નહીં એવો પાકિસ્તાન વાળો મારો લોહી નહીં હાલે. એટલે ત્યાં તમારે જે ગ્રુપ હોય બધાની ગ્રુપ તમને ત્યાંથી મળશે, બધાને ગમે ખાતો હોય. તો એ કોઈને સમજવું નથી કે આ મૂળ ધણી કયો છે. એટલે પાનભાઈ તારે જો ભગવાનને આરાધવો તો ધણી પણ મૂકી દે. આ પાનભાઈને ગંગા સતીએ કીધું તો ધણી પણ મૂકી દે. આ તું કહીશું એવું ધણી પણ છે એટલે તારે કર્મ બાંધો એટલે વાલે કરી ધક્કા થાય, ધક્કા છોડી દેવા હોય ને તું ધણી પણ મૂક. નથી મેં કીધું કરતા ને ભોગતા હળી એમ કેવું. આ કરે છે એ ભોગવે છે એ, મારું કાંઈ નથી. તો હા ભાડ વગર નથી ગયા ને મારું ક્યાં હતું? હું કે લેવો જ ક્યાંય મૂકી જવાનો પ્રશ્ન રહ્યો હતું એનું એને ફૂંપી દીધું, વાત પૂરી થઈ ગઈ. તો
તો કરતા ને ભોગતા હરી એમ કહેવું, તો તમે સચ્ચિદાનંદ સ્વરૂપે રહેવું, તો તું આનંદ સ્વરૂપ ઓળખે. નકર આનંદનું તને દેખાય નહીં. જિંદગી આખી દુઃખ ભોગવી, દુઃખનું રોતો રહે તો દુઃખ આવી જાય. મરીને પાછા દુઃખમાં કાંઈક સ્મરણ કેનું કર્યું? દુઃખનું. સુખનું સ્મરણ કરો તો સુખ, દુઃખનું સ્મરણ કરો તો દુઃખ. પણ એ સુખ ને દુઃખથી પર જાય ને તો આનંદ આવે, અને તો સત્સંગ કર્યો કહેવાય. સુખ અને દુઃખથી પર. એટલે ગંગાસતી કીધું સુખ ને દુઃખની હેડકી ન આવી જાય. હરિચંદ્ર રાજ કરતા તોય મજા હતી. એકદી વેસાવા નીકળું તો મજા હતી કે લઈ જાઓ રાજા હરિચંદ્ર વેસાય લે હાલે. આ જે ખૂબી છે એ ગુરુની કૃપા છે. એટલે આજ કહેવાય સારો સતબાજીમાં નીકળ્યો હોય છે હરિચંદ્રનો અવતાર. બીજો કહીને આપણે કાંઈક વાત ખીજાય થઈ. કેમ એનું નામ લે આપણા બાપાને કોઈ લે? કાંઈ એને સત્ય નથી કર્યું ના, એને કરી આખા દુનિયામાં સદધર્મની સ્થાપના એને કરી. તો સત્ય રાજા હરિચંદ્ર એને કાંઈક કર્યું ને. ઊભી બજારે વેસાણ હતું, આરહ નહોતી ને સરોમી નહોતી. હું થોડો વેસાણ, હું રાજા સુખ નહીં, માથું ન કાપી નાખે એવા ગુરુ કેટલાય કપાઈ ગયા. નહીં, મારા ગુરુ ખાતર વેસાવવું પડે તો વેસાઈ જાવ. એટલે એના નામ અમર છે. અને આપણે કીધું સત્સંગમાં આવવાનું છે. નહીં હો, મજા જ એવું નથી. પણ કેને મજા નથી? એ કે અમારા ઘરનાને ક્યાં સારું રહી. એટલે ઘરનાને સારું નથી ને આને નથી આવવું. ખૂબી આ છે. અને પછી ભગવાને આમ છટકી દોયો જાય કે અમારે ક્યાં કાંઈ સારું થાય. ક્યાં થાય? ત્યાં કરવા ટાણે ટાઈમ નથી કર્યો. અને જેવો દવાખાના આવે તો હવે જ બતાવી ના નહીં હાલે. તો પહેલાં 500 ફી મૂકા, 500 ફી. પછી તપાસ કરે, રિપોર્ટના નોખા, દવાના નોખા, તો 5-10 બિલ થઈએ તો વાંધો નથી. પાક ટિકિટ ભાડું ખર્ચવું પડે સત્સંગમાં ને. ઓહો ક્યાં જવું? હવે અહીં ગપ્પા મારશો કે ભાઈ બે નહીં, કોઈ સત્સંગ મળી જતો, આ મનુષ્ય અવતાર સફળ થઈ જાય તો કઈ નહીં. આ ગઈણમાં આ જગતના તાળા છે. મોટા ધણીની માળા ફેરવી હોય ને જગતના તાળા છોડી દો. તો અહીંયા ધ્રુવ, પ્રહલાદ, આ જે મહાપુરુષોનો ગીતો ગાય, ભજન ગાય, આ એના ગીત ગાય છે. આપણા કોઈ મનુષ્ય ગાવે નહીં આવે. પણ હોય તો ઠીક નથી કે ગો ગઈ. આમે કેવા વાળા પીડા ભજના સુવાસ કરી છે, જેને સુગંધ મેળવી છે ને ધીરે ધીરે ચા ખબર ન પડે ને અહીંયા આવી જાય. હું કામે એની સુવાસ બોલે. તો આ જે સંબંધ છે એ ઈશ્વરની માળા ફેરવાનો છે, ચાળા જગતના કરવાના નથી. એટલે મહાપુરુષો કે ભાઈ ઊંટ બિલાડું કાઢતા ઊંટ ઘરી ન જાય એનું ધ્યાન રાખજો. આ મન મોટપને ચાળે છેડ્યું એની વેડા કેમ બાળે? માજન કે અમે માજન કહેવાય. અમારાથી હિંસા જીવ હિંસા ન થાય તો જેને આણ્યા કહેવાય. તો શું કરે? માજન કે મોટા કહેવાય. પછી ઘીરે પાડે બિલ્લી પાડે. ઉંદરડા બહુ ગોડાઉનમાં ઘરી જાય, મારવાની જ મનાઈ હોય. પછી શું કરે? બિલ્લી પાડે. કે અમે ક્યાં મારી હિંસા થોડા કરી. હવે શું થયું? દૂધ પાઈને બિલ્લી પાડે, ઉંદરડાનો સોથ વાળે. થયું ને? તો આપણે એ જ કર્યું. મનમાં ઓલો ઈશ્વર શ્વાસોશ્વાસોપી કર્મમાં ધ્યાન રાખતો તો એને બદલા લગાડ્યું માળામાં. જેને દેખાડો છે એના નામને ગમે એમ કરો તો કાંઈ થાય નહીં. તમે ત્યાં રાત કરો તો રાત આવી જાય કે એનો ટાઈમે આવે. રાત બહુ અંધારું થઈ ગયું, રાતે તમને એમ છે મારા છોકરાને લગ્ન સારા આજ રાત થાવી ન દીધું થાય મૂકે તોય આવી જાય કે નહીં સારું બહુ અંધારું થયું લાઈટું કરવી દો. સવારે કોઈને ઠારવાનો ઢંઢેરો પીટા ઉપર ઢોલ લઈને હેલા ઠારો હવે દી ઉગી ગયો. કઈ ઠારવાનું કીધું? કાંઈ નહીં થઈ જાય. આવી તેને વ્યવસ્થા આપી છે. આપણે શાળા કરાવીને હાલે નહીં. ઓલો કરે બેહી ઉપર જાવું તો હું બેહી ઉપર જાઉં. ચાંગદેવ નામનો મહાપુરુષ થઈ ગયા. એને યોગથી આયુષ્ય 1400 વર્ષનું કર્યું. કેટલું? 1400 વર્ષ રહ્યું. અને મોટી જટાઓને યોગ સિદ્ધિ એવડી પાણીમાં એને ક્યાંય દરિયામાં હાલવું હોય, પાણી નદીમાં હાલવું પડે તો એને સીધું આપણે માણસ જમીનમાં હાલે એવડી સિદ્ધિ એની પાસે. 1400 વર્ષ. તો આપણે સિંહની સવારી કરીને માતાજી આવ્યો હોય કે ભક્તિ આપણે ઉમિયામાં માનતા હોય, વાઘેશ્વરીને માનતા હોય, વાઘ હોતા માતાજી ઘરમાં આવી ગયા દર્શન લેવા. તો કેટલી બાયું ઘરમાં રહીએ. માતાજી રૂબરૂ આવ્યા. ભાગે એક ગરોળીથી ભાગે તો મૂકે. વખતે ખોડિયારમાં આવી ગયા હોય ઓલી ભેગી મગર લઈને આવ્યા હોય તો રે હકે. પણ આ તો મરેલા છે, ફોટામાં જ હાલે, એમાં સારા લાગે એમાં જ મજા કરાવે. નકે એવા રૂપાળા હતા નહીં. તમે જે માતાજી દેખાવ ને હિરોઈનના ફોટા પાડ્યા છે. જો દરેક તમે આટાણે
કેટલા 5 જાતની રામાયણ આવી, 5માં રામ નોખા નોખા લીધા હે ને. હવે એના બધાના ફોટા આવે તો જે સારો ફોટો એ બધું ઉપડે એ પ્રિન્ટિંગમાં ચડાવે એટલે તમારો રામ. હોલાનો ફોટો અરુણ ગોવેલનો પાડ્યો હોય, તમારો તો ફોટો રામ તો બિચારો રેન્જમાં નથી, કેટલું નથી નથી એ કોઈને ખબર નથી. તો સીતાના એમ જ ફોટા. એટલે દીપિકા શીખલિયાને છેલ્લે ડખો થયો થઈ ગયો કે હું સારું કરું, હું યાદ આવી મને પૈગે લાગે, મને ફિલ્મવાળા રાખતા નથી, યાદ જે માતાજી પૈગે લાગે કે મારે હું હિરોઈન થવું કેમ. ફિલ્મની ઇન્ડસ્ટ્રીની આખી એની ખતમ થઈ ગઈ લાઈફ. શું કામે આપણે કીધું માતાજી છે સીતાજી, મને યાદ આવીને પૈગે લાગે, હું કરો કે આવો સીતા મેં આવે. હું તો હિરોઈન છે ગમે ના ખેલ કરું, આ ખેલ એને ભારે પડી ગયો અને આપણે એને પૈગે લાગી એનો ફોટો દેખાડ કે આમાં આવો સીતા મૈયા. હવે આપણે માટે સીતા કોણ? આ ઓલીને જિંદગી જોઈ નથી કેવી હતી, અણહારી નથી જાગતી, અને તોય આપણે કે અમારા માતાજી હો. પણ હું પણ એલા પાછો હોય ને આ ઘરમાં બેઠી માને જરાક માની લે તો એ કામ હવારમાં રોટલા ઘડી દે, નાનો મોટો કર્યો, કાલ ધંધે ચડાવ્યો તો એ માને પૈકી લાગે ને. પણ તો એ માતાજી નહીં, ઓલી માતાજી. એટલે એવા છેતરીને છોડવા રે કરી શ્વાસ ટણા ચાડા. આપણે ભગવાનની છેતરી છે પણ શ્વાસ ટણા ચાડા કરીએ છીએ, હાલે નહીં. તો આ શ્વાસ રે ઉશ્વાસ આવે એટલે કે આ દમ કો ખુદા મત કહો. આ શ્વાસથી ભગવાન નથી, પણ શ્વાસ ભગવાનથી જુદોય નથી. બધું તમારે કરવું પડે. શ્વાસ લેવો ન પડે, લેવો પડે. ભૂલાય નહીં. તમે એમ સપનામાં ભૂલાઈ જાય કંઈક નીંદર આવી ગઈ કે હાલો શ્વાસ લેવાનું ભૂલાઈ ગયો, કોઈ થયું ન થાય. એની મેળે આવે ને મેળે જાય છે એટલે હજી એની મહેરબાની છે. એને એમ લાગે કે હજી આ માણસને દુનિયામાં મારે રાખવા જેવો છે, હજી કાંઈક મારું કર્મ કરશે, કાંઈક ધર્મ કરીને આવશે એટલે હું 80-90 વર્ષનું આયુષ્ય આપીને તમને મોકલા છે કે તમે હજી કાંઈક કરી દો, મેં તમારા શ્વાસ ચાલુ રાખ્યા. તું હોઈ જાતો હું ધ્યાન રાખું. આવડી તેને વસ્તુ બનાવી છે તો આપણે એના સાડા કરી. ભગવાન કે મારે તમને આ હાથું મોકલા, કાં કોકની નિંદા કરી ઓયલો આવો, પણ પોતે આ રીસામ ન જોય કે હું કેવું. બધા પૂછે હું ઓળખશો કોઈ ગુંડો હતો કે હું મને ઓળખ. પહેલાં તું ઓળખતો તો મને પૂછવા આવે. જ્ઞાન વિના કરે લુખો લવારો, જેમ અલુણ વન ખાય. આ મહાપુરુષો લખે જ્ઞાન વિનાનો લવારો જ કરે. ભગવાન પછી આમાં આમ કીધું ને તમારે આમ કરવું જોઈએ. ભગવાને કીધું તું કાંઈ કરીશો તો આ પોતાને કાંઈ કરવું ને ગામ પાસે કરાવવું. તમને શનિ નડે, તમને હાડા હાથીની નડે. એટલે બ્રાહ્મણના છોકરાને કોઈને હાડા હાથીની નડીને તમે કોઈ દી સાંભળ્યું કે એને વીટી કરાવીને એટલો યજ્ઞ કર્યો ને ફલાણું કર્યું ન કરે. તમારે 12મો સંજયમાં નડે ને તો તમારે કરવું પડે. પણ તો સારું તમે તો છોડીને જાઓ કે હા હો કરાવવું પડે હો. પણ આપણે ન ઓળે કે હા એ હાસું હો તમારા છોકરાને થતા નથી શું કરું. બસ 12મો સંજયમાં છે, લગ્ન આગળ કરતા નહીં, ફલાણું કરો. કોઈ મંગળનું નાખે કોઈ ગુરુનું નાખે એ ચડાવે, સોનાની વીંટી ચડાવે, ચાંદીની જે પ્રમાણે થાય. પાછા આને 1.5 લાખ પાછા મંત્ર જાપ તો આને કરવાનો હોય. જેને નડે છે એ તો નથી કરતો. કે ભાઈ આ જાપ કોણ કરશે કે ગોળ બાપા કે હું કરી દે તો બાપુ એની દક્ષિણા હું થાય બસ 5,000 રૂપિયા દઈ. તો 5,000માં ઓલો મંત્ર ઓલો ગણે કામ ઓલાનું થાય. આ તો ખાવ તમે ધરાય ઓલું સારી ખોબી તો ન તોય પાછા કોઈ પાછા ન પડે. હા કે એ હાસું હો. તમારે ઓલો પાણી ઢોળવું હોય તો જીવતી વાસળી લાવવાની છે, પાણી દેવું પડે પૂછવું. તમારે પિતૃ નડે એને કોઈ ન નડે. હારો ગુરુ અમાર ચાલે તિલક કરવા સાંજલા કરવા ઉભો હોય એને પૂછ્યું પાણી રેડું અમારે ન હોય એટલે હાલે હારે એને પિતૃ નહીં આવતો આપણે એકને જ આવતા હોય હાલ ઊભી તો રહો. પણ તોય પાછા ન વળી પાડે કે અમે 21મી સદીમાં રહીએ. હું 21મી સદીમાં કાંઈક તો વિચાર કર્યો. આ ભારત જેવા દુનિયાના દેશમાં મહાન દેશમાં સાધુ સંતો અવતારી પુરુષો અહીં પાયકા એ દેશમાં તને કઈ શરમ ન આવે કે હું કરું છું. કોકના જીવન ઉખેડીને જોતો ખરો, કોકનું માનીને હું કામ બે તું જાણી લે ને. પણ આપણે એ કરવા રાજી નથી. જ્ઞાન વિના કરે લુખો લવારો, જેમ અલુણું ખાય અન્ન. મીઠા વગરનું શાક ખાય કેવું લાગે એમ જ્ઞાન વિના જે વાતો કરીને જેને શબ્દોડે ચડાવ્યા આપણને એ ખાલી લવારો કર્યો, મોરું મોરું ખવડાવ્યું. ભક્ત તણો જેને ભેદ ન જાણ્યો, ધૂળ મળ્યું તેનું ધન.
ભક્ત કેને કહેવાય એનું જેણે ભેદ ન જાણ્યો અને એ માળા પકડાવી દીધી ને ઓયલું પકડાવી દીધું, ઓલાએ તસ્બી લીધી, મુસલમાન તસ્બી, આપણે માળા. શું કરજી? જિંદગી આખી શાળા કરવાના રહ્યા, પછી ધ્યાન તો ક્યાંક હોય. પછી કોઈ સાધુએ કીધું કે ગૌમુખીમાં માળા ફેરવવી જોઈએ. બોલો બેડ ખોલીને રાખે ને આમાં. કોઈ કીધું કોઈ એમ કેમ કે કોઈ દેખે નહીં એમ કરવાનું હોય. તું હા આ તો આ દેખે તો છે, ઓલું તો એમ તો ખબર પડી એક એક પછી એક એક માળો જાય, પારો એક એક જાય, ખબર તો પડે, નજરે વાંધો નથી. ઓલું તો બેરખામાં તો પછી એમ લાગે 5 જલ્દી કરવી તો 5 માળામાં ઢહેડક કરે તો આમાં નક્કી થોડું ઉઈટાનો તો બધા ડખો છે. તો 5 માં ભેગા ફેરવે ક્યાં થઈ ગયું. ઓલી તો કલાકે ન બેઠા, પણ ઓલી બેન પણ આવી ને કીધું કે નહીં આપણે જવું મોડું થાય તો શું કરવું, પછી 5 માં ટપકા દેખાય ઓમાં તો આવે ને દેખાય કે કોઈ દેખે નહીં, કાંઈ ઉપાધિ 5 માં જાય. પણ એ ગૌમુખીમાં માળા ફેરવાનો અર્થ છે ગૌના મુખમાં માળા ફેરવવી. અને ગૌના ઇન્દ્રિયો, ઇન્દ્રિયો જ્યાંથી સમાય જાય ત્યાં માળા ફેરવવાનું કીધું છે. એટલે જે શ્વાસ ઉશ્વાસ છે ને, શ્વાસ અંદર આવીને પાછો સમાઈ જાય, બહાર અંદર જાય, અંદર જાય, બહાર જાય, એની હારે માળા ફેરવતી અંદરથી બહાર તમે જતા નથી. શ્વાસ અહીં લગર દેખાય, પછી પૂરું શ્વાસ વયો જાય, અંદર ઠેઠ લગર જાવ, એમાંથી તમારું જીવન ચાલે. એ ચેતના જે પ્રાગટ્ય થઈ જાય એ માળાનું કીધું તમે અંદર જઈને જોઈ લો. આ માળા ફેરવવાની કીધી. એ ગૌમુખી છે, જો કોઈ દેખે નહીં, આપણે નથી દેખતા. દેખી તમારો શ્વાસ કોઈ દેખો કે મારો શ્વાસ બહુ દેખો, ન દેખો, અને છતાં ફળે છે એમ ના પાડશો, નાય ન પડે સારું છે એવો. એ મને આપણે કોઈ દેખ્યું છે ભેગું થયું કોઈ દી કે કાલ મારા મને માથાકૂટ થઈ ગઈ, કોઈએ કીધું, કોઈ માણસ બાંધવાનું થાય, બાયું યાર બાંધવાનું, તો કોઈ કીધું મારે મને તમને માથાકૂટ હાલે, કોઈ દી ન હોય. અને છતાં દેખું નથી ને છતાં ભેગું હાલે નથી હાલતો. તો આ જે એને શ્વાસ ઉશ્વાસની માળા કીધી છે એને નાથે સ્મરણ કરવાનું કીધું છે. જે ગૌમુખી છે, જોયું નથી, જાણ્યું નથી, નજરે અનુભવ કરી છે, એ શ્વાસ ઉશ્વાસની માળા ફેરવી લે ને તો તારા જગતના શાળા નીકળી જાય. આ મોટા ધણીની ફેરવ માળા તો છૂટી જાય જગતના શાળા. આપણે ગમે ઘણી માનલી ગયું એ કે બોલો બાવો આવીને કે તો એ તો આ ધાંધિયા કરીને જિંદગી આખી કાઢી. ધર્મનું સમજાણું, પંથ સમજાણો, સંપ્રદાય સમજાણો, ભગવાનનો સમજાણો. આ તો એનું હોઈ ગયા પછી ખાલી એનો લીટો ને કે આ અમારો પંથ જોયું, અમારો લીટો લો તાજો તાજો, પણ હમણાં આવેલો ગયો, હમણાં પવનનો વંટોળવા એ ભૂવાઈ જાય. જેમ નવા નવા ધર્મ નીકળી તાજો હાલે ઘડીક વાર દેખાય પછી બધો વયો જાય. એટલે આ એરું હોઈ ગયા પછી એના ખાલી પગલાં રહી ગયા ને એની માં સોઈટા, માલ વહી ગયો ડબ્બાને સોઈટા. આ ડબ્બા કરીને બેઠા છે એટલે આજના મૂર્તિ બેહાડે. ભગવાને હારામાં સારા કામ કર્યા એટલે તમે એને એમાંથી લક્ષ લ્યો કે આ મહાપુરુષોએ કામ કર્યું, મારે એના જેવા થાય નહીં તો કાંઈ નહીં. પણ અવૃત માંથી નહીં હલે કે આ મહાપુરુષો ના પાડે. એની મૂર્તિ જરૂરી પણ કેટલી આટલા પૂરતી, પણ સેવા કરી જાય એમાં ધર્મ નથી આવતો. એમાંથી લક્ષ લેવાનું છે. અને આ મહાપુરુષોએ કેવા કેવા કાળમાં કર્યા, મારે હવે જરાય એમાં મીનમેટ નહીં રહેવા દે એવું કરે એની યાદી છે. હા તો એની પૂજા ચાલુ કરી દીધી, પછી કાંઈ કરવા પાડ કાંઈ નહીં. અમે 2 કલાક પૂજા કરી નાખી, કાંઈ હાલે તો 2 કલાક સ્મરણ રોટલી કરી નાખે ને ભગવાનનું થઈ જતું તો આમાં શું વાંધો. જેથી અડદિયાનો વિચાર થાય તો અડદિયો કરી લેવાય. ઘરવાળો ઠાકોર પાઈ ગયો ભજીયા ખાવા, આ તો આલ્યો માળા 2 હિસાબ લાઈનમાં કરો, 5 માળા કરો, આગળ કરાઈ જાઓ. હા હાલ છે તો કે નહીં એ તો ખાવા પડતો ગાંડા ઓઈલાય રૂબરૂ હોય તો કામ થાય. ભક્ત તણો જેને ભેદ ન જાણ્યો, ધૂળ પડ્યું એનું ધન. આ ધૂળ સમાન છે એનું ધન. બુઢો બેઠો રોવાવે જેમ તો રાંડી જોબનમાં ખાડા, દેખા દેખીથી ભક્તિ આદરી જઈને નાયા ગંગા. દેખા દેખીથી ઓલી ગીત મારી જવું પડે. હોલી હું કામ ગઈ તું હું કામ ગઈ કઈ મેળ છે તારો? હવ જાય તો હું જાઉં તો હવ તો હમણાં કોરોનામાં ઘણા વહી ગયા તો તાર ભેગું ન જવે તાર બેન ભણ્યા છે. ના ના ખરેખરે ગઈ હતી તને હાલતું નહોતું ને. ના ના એના ફ્લેટમાં કોણ છે? કોરોનાવાળા. ખબર કાઢો ફોન કરતા બીતી હતી તો ક્યાંય ગયું? તમારા સિવાય તમારું કોઈ દુઃખ કે સુખ, તમારા સિવાય તમારો કોઈ વધારે કોઈ ગામ નહીં કરી દે ક્યારે, કોઈનો થયો નથી થાય નહીં.
આપણે વિચાર કરી કે માતાજી માની થઈ જાય, ન થાય. રામની માની તો ન થાય. ગમે ને માનશો જ નહીં થાય, કાંઈ કરશો તમારે કરવું પડશે. ગામની કરી દે કોઈ, તમે ખાવ તો જ તમે ધરાવ. તમારો ભાઈ ખાઈને તમે ધરાઈ જાવ તો કોક કરે તો થાય. એટલે બુઢો બેઠો રોવા. દેખાદેખીથી ભક્તિ આદરી જઈને નાયા ગંગમાં. એકા દેખાદેખી ભક્તિ આવી તો એ ગંગાજી નાયો, એમાં કાંઈ પાકે નહીં. એક વખત એક વેમીલો માણસ, બ્રાહ્મણનો દીકરો, વેમ બહુ, તો અડે તો અભડાઈ જાય, શું ન રમાનું. હવે એક વખત ગંગા નદીમાં નાવા ગયો. ક્યારે હવે જાય જાત્રા સંગ કરવા પહોંચી ગયો. હવે નાતો તો ત્યાં તો ભાઈ માછલા પકડતા આવે ને નદીમાં, તો મોટી નદી, અને મુસલમાનનું ઓલું નાવડું નાનું નાનું ફળે, એમાં માછલા પકડવાનું થઈ છૂટ. પેચવા નાતો તો કાંઈક ભાત છે ને ખાતો હતો, ખાધું ટિફિને પછી ધોવા તો આપણે ક્યાં આઘા ન જાય કે નદીમાં બેઠા હોય કે બહાર થોડા ધોવા જાય. ત્યાં ધોઈ નાખ્યું ભેગા ચોખાના દાણા તળાતા આવ્યા, અને આને બરાબર ડૂબકી મારી ને તો ચોખાના દાણા મોઢમ કરી ગયું. હવે ઘોરાઈ ગયો ને પછી આ બાજુ આમ જોવા બેઠો. પાણી તો કરી ગયું, પાછું ગળી ગયું. ઉનાળા ડખો થયો. અરે આ કોનો દાણો હોય છે? અરે હું તો હાવ અભડાઈ ગયો, કોઈનું ખવાય નહીં, હું તો બ્રાહ્મણ, કેનો હોય છે? એક તો શોખ વેમીલો માણસ, આગળ જઈને પૂછવા ગયો, કાંઠે આવ્યો અને પૂછવા ગયો કે લા અહીંયા કોઈ રાંધેલો ચોખા નાખ્યા? એટલે ઓલું કે ભાઈ અહીં કોણ નાખે? ત્યાં ઓલો જે છોકરો છે જે ઓલો ભાત લઈને આવ્યો હતો, આપણે કેમ બાળીએ ભાત લઈને આવે એ બધા માછીમારનું ઓલો ભાત લઈને આવ્યો હતો, એનો છોકરો. એ કે હા કે અમારે ઓલા અમને થોડાક ભાત વિધારના ને ચોખા, તો એ આગળ અમે ધોઈને ટિફિન એમાં સાફ કર્યું. હે અરે તમે એલા કેવા છો? અમે તો ખારવા છે, મુસ્લિમ ખારવા છે. હે અરે તો હું અભડાઈ ગયો નક્કી. હવે તો ગંગામાં ના પાછો અભડાઈ ગયો, ખટણાય તો તમે જુઓ. હવે અફસોસ કરતો ગયો, અરે ગંગાજીમાં નાયો ને ઓરે કોકનો ચોખ્ખો ખવાઈ ગયો, હું તો હાવ અભડાઈ ગયો. ગામમાં અફસોસ કરતો ગયો. ગામના પાદરમાં ઓલા ભરવાડને પૂછ્યું પાછું, એ કે આ કોઈનો ચોખ્ખો ખવાઈ ગયો તો કેમ થાય? અરે મામાનો દીકરા અભડાઈ ગયું. કે હે અરે તો નક્કી મારે ડખો થઈ ગયો, મારે શું કરવું? ઘેર આવીને ઘરવાળીને કીધું, હવે તું શેઠી રહી જાઉં, હું ઘરમાં નહીં આવું. પણ તમે જાત્રા કરવા ગયા હતા, અમારે સામે કહું ક્યાં સીધા કરી ગયા? એ કે હું અભડાઈ ગયો. આખી વાત કરી કે હું આ ચોખ્ખો કાઢો ને અભડાઈ ગયો. ઘરવાળીએ હાસો કીધું, એ કે કોઈને કહેતા નહીં, સાન મને ભલે કરી ગયા, હું આગળ બાઈને સામે લઈ આવું, છોકરાને ભેગા કરીને લઈ આવું અંદર, ના આવ્યા છો તો જરાક સામે કરી લઉં ને કરી જાય, કોઈને કહેતા નહીં, ખાધું કોને ખબર છે? તો કે એમ ન હોય, હું અભડાઈ ગયો મારે આગળ કેવું છે? મને કીધું ભલે ગામને કોઈને કહેતા નહીં ને કે ડખે સડી જાઓ. એટલે ભાઈ બંધ રાખો ને, ડખે સડી જાઓ, કોઈને કહેતા નહીં. આવું તો ઘણું થતું હોય, કાંઈ ન કરવાનું હોય આપણે. તો કે નહીં હો, મારે તો બે વિદ્વાન પંડિતો નથી કહું. હવે પોતે બ્રાહ્મણનો દીકરો, પોતે પૂરું ભણેલી વિદ્વાન પંડિતને પૂછવા ગયો. હવે બ્રાહ્મણને આંખમાં ઈર્ષા હોય, હગા બાઈને સારું ન કરે, એમ જેમ આપણે પગતાણ કરીએ, નથી કહેતા હા કઈ થાય પગતાણ કરો, નોખા થાય પગતાણ કરી કહેવાય. અને મોડે એકબીજાને ટાટિયા ખેંચા જો ત્યાં નોખું થવાનું થાય, અને પગતાણ કહેવાય. તે ઓલામાં આંખમાં ઈર્ષા. અરે તો તારે તને નાઈટ બાળો જ રાખવો પડે. તો મારે શું કરવાનું? બસ તારે છે ને ફળિયામાં એક ઝૂંપડી બનાવી રહેવાનું, એની આખી ઘરમાં ગળતો ને તો અભડાઈ ગયો, તારું આમાં પ્રાયશ્ચિત ત્યાં ભગવાનનું નામ લઈ જાય, 5 વર્ષે છુટકારો નહીં થાય. તું હાથથી નાઈટ બાળો, તને કોઈ ગામનું જમવા નહીં દીધું, તાર ઘરવાળીને કહેજે તારું નો રાંધે, તું અભડાઈ ગયો. બોલો કે આ તો ગાણી થઈ ગઈ, આના કરતાં આપણે નીકળી જવું જોઈએ. ઘરવાળીને કે તો હું ભાગું. આ મને બધા પંડિતો એને બધા ના પડે, ગામમાં મને ખાવા નહીં દે, તારે રાંધી નથી દેવાનું, અભડાનો મને તો અટકી જ નહીં. બોલે કે પણ એવું કાંઈ ન હોય નહીં, આ એમાંય ગયો નહીં, હવે બદલાઈ ગયો, આપણું કાંઈ ન થાય. રાતો રાત ભાગ્યો, બાવો થઈ ગયો.
હવે 52 થઈ ગયો. એમાં એક આશ્રમ આવ્યો, એમાં નવો નવો બનાવેલો. ત્યાં જઈને કીધું કે ભાઈ મને સેલો કરશો. નથી ઓલું ગાયને દોવી હોય તો શું કરે, સેલો વાળે. એને ખાંડ દેવું પડે, આને સેલો વાળીને દોઈ ગયું. ગાય જેવી સીધી નહીં કોઈ. હા કે અમારે તો શિષ્યની ખૂબ સરસ આવી જાય. પણ કે હું વટલાઈ ગયો છું. વટલાઈ ગયો કે હા તો તારે 3 દી ઉપવાસ કરવાનો. બાપુ 9 દી કરું પણ મને આમાં રાગ ગયો કે રાખું. 3 દી ઉપવાસ કરાવ્યો. પછી રાખ્યો. પણ એ કે તારું નામ શું કે શંકરાનંદ, એ નહીં હાલે. તો હવે નામ વેમાનંદ છે તારું નામ. હવે વેમાનંદ મૂળ વેમાં ગયો હતો ને, ઓલા નામ રાખ્યું વેમાનંદ. હવે ધીરે ધીરે ત્યાં રહ્યો. 10-15 આવ્યું ત્યાં બાપુ વૈયા ગયા. આવ્યો આખો આશ્રમ પોતાના માટે. તે કીધું કે હવે તમે આ મોટા અવડા મોટા થયા, તમે યાત્રા પ્રવાસે ક્યાંય બાપુ ગયા? ના ના, તે આટલા બધાને હાથવીને બેઠા, ક્યાંક યાત્રા એ તો જાઓ. એક યાત્રા પ્રવાસે અમે ગયા, મોટો ધાર્મિક આશ્રમ, ત્યાં ખૂબ શિષ્યો બધા. હવે એમાં મરકીનો રોગ આવ્યો. જેમ આપણે આ થયો ને કોરોનાની કથાથી આશ્રમ બધું, આ મંદિરો ખાલી થઈ ગયા તો આશ્રમ થોડા નહીં આવ્યો, થઈ ગયો ખાલી. હવે ખાલી છે ને પોતાને એમ થયું કે મારે હવે ક્યાં જવું, આપણે હા રેવા દે નહીં, આપણે ઘરે જાય નહીં. ઓલે પણ ઘરવાળા નહીં હસવે, ઓલા આશ્રમમાં તો ઓલા બીજા ઘસી ગયા છે, ન્યાય મારું નહીં હાલે. હવે અહીં જે સહી રોકાવું. હવે ત્યાં આશ્રમમાં એક બાઈ અને એક છોકરો રાંધવા આવે, આશ્રમનું રાંધે. અને આખો આશ્રમ એનું જે અન્નક્ષેત્ર હાલતું હતું ખવડાવતા. વાહ આ એક બ્રાહ્મણ રહ્યો અને ઓલા મા દીકરો રહ્યા. એનું હાલે એટલું પૂરું, આશ્રમ બધા છોડીને ભાગી ગયા. એક દી ઓલી બાઈએ, રાંધવાવાળી બાઈ, કોઈ જોયો નહીં. અને થાળી આવી જાય રસોડામાં બધું થઈ જાય, પણ આ બે જ વૈદા પછી શું કરવાનું? એક દી કીધું કે હેમ બાપુ, આ મારો છોકરો 11 વર્ષનો થઈ ગયો. તો હવે હું આને સુન્નત કરાવું કે આને પેલી શું કહેવાય માળા પહેરાવું કે પછી એને જનોઈ દઉં? બોલી કે છોકરી પણ શું છે જનોઈ દઉં ના શું છે? એ કે વાતમાં એમ છે, હું પશ્ચિમ બંગાળમાં રહું છું અને હું જાય તો મુસલમાન અને બ્રાહ્મણના દીકરાના પહેણી છે. એટલે અહીં આવીને પછી ભાગીને અમે લગ્ન કરીને અહીં બી આવ્યા. હવે કરવું હું આશ્રમ મારું, તમે રસોઈ કરતા હતા ત્યાં લગ્ન. એટલે હવે મારે આને છોકરાને બ્રાહ્મણ ગણવું કે મુસલમાન ગણવું? તો સુન્નત કરાવવું કે આને જનોઈ પહેરાવવું, શું કરવું? બોલો કે તમે અચાનક ઈદ હતા કે ઈદ રાંધ્યું તમે? હવે આ એમ ક્યાંથી ભાંગે તમને? જિંદગી આમને વહી ગઈ. ઓલા કીધું એ વ્રત લઈએ, ઓલા કે જયા પાર્વતી કરીએ, પાયેથી જ નાખ્યું. બધું કરવાનું બાયું છે ને. આદમીને કોઈ કરે એક વ્રત છે સારો વર માટે તો બધા કરવાના પદેતા. સારી કન્યા મળે એમ કોઈ વ્રત કર્યા? અચાનક એટલી ઘટ છે તો કોઈ વ્રત આવ્યું કે ભાઈ હવે છોકરા આ વ્રત કરે ને તો સારી કન્યા મળે છે કે સારો વર મળે એટલે બધા કરે, સારું મળે એવડો જરત કરે છેલ્લે કે હવે ભાગે નહીં તો સારું. પણ હવે ભાગે નહીં, એવડે જેવઠા છેલ્લે ઢગા જાગરણમાં પાછલી જિંદગીમાં આવે તો કંઈ કરવાનું નથી. પણ તો આપણે મૂક્યા નહીં અને છતાંય દુઃખી હારી બાવી હારી ખૂબી બધા વ્રત એ કરે અને દુઃખી બાયું અને સત્સંગમાં જ બાયું. તમે જુઓ લાઈનમાં આદમીના લાવું ન પણ સત્તામાં એની જ લાઈન હોય. મોરારી બાપુની હાકડ એની જ હોય, હોજા ભગતની જાવ ગમે ત્યાં. અને ઓલો કે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે અને ઓલું ગાંધ્યું થાય કે હા હો છે હો હું છે હતો તેથી 3 વખત નાથ બારો કાઢ્યો. હવે તને ઓલો કોરોના કાળમાં ઓલા ગીત ગાતા રિંગટોન રાખીને યાદ આવ્યો મારો દ્વારકાનો નાથ રાજા રણછોડ છે. દાદી ઓલો માસ્ક પહેર્યો 1000 રૂપિયા દંડ દે, 2 ભાટા મારે તેથી ધોઈ નાખ્યા ખરો ને. શરૂઆતમાં કોરોના નીકળ્યો હતી મૂક્યા કોઈને એમ કે મારો તો રાજા રણછોડ રાની હીટો અટાણ રાજા રણછોડ બોલો નરેન્દ્ર મોદી કેમ થાય તારો રાજા રણછોડ હતો તે બી અટાણે કાંઈ નહીં. વયા ગયા સી એની જ કિંમત હોય. આપણે આ તો કોઈ સમજાણ નહીં તો આપણે એમની વાં સોટી જાય. આપણું આખો ધનોત પનોત આખી જિંદગીના વર્ષો ખાઈ જાય. આ 60 કે 40 50 60 વર્ષ
જ્યાંથી આપણે ધર્મ સમજવા માંડ્યા, સંપ્રદાયમાં ઘૂસી ગયા, આપણા જિંદગીના એક એક દિવસો એ કાપવા માંડ્યા. અડધું આયુષ્ય તો એ લઈ જાય છે ખોટી સેવામાં, ખોટી વસ્તુમાં. આપણને કોઈ પાછું વળવાનું કહેતું નથી, ઘણા ખોટું છે, કાંઈ કોઈ સમજે નહીં. એ ખોટું કરતો હોય એનું તો એનું ગુજરાન હાલતું, એનો ધંધો હોય, એના ધંધામાં તમારો ધર્મ ચૂકાઈ જાય. એટલે આજ કોઈની કીધે સુખ નથી, શાંતિ નથી, આનંદ નથી, પ્રેમ નથી. બધા એકબીજાને વિશ્વાસી નથી, એકબીજા ઉપર ત્રાસ હશે ને એકબીજાની ઉપર ખીજાય છે. ઓમ નહીં તો બોલતો ન હોય તો બહારથી ખીજાતો હોય, અંદરથી ખીજાતો હોય, તો ખીજાતો હોય. શું કામે? તમને ધર્મ સમજાવવા દીધો નથી. ધર્મ શું છે ખબર પડવા નથી દીધી, વાયસે આવવા નથી દીધી, અને ધર્મ માન્યો છે. અને જ્યાં ધર્મ આવે ત્યાં સુખ આવે, ત્યાં આનંદ આવે, ત્યાં શાંતિ આવે, ત્યાં પ્રેમ આવે. આપણે જો ધર્મિક થઈ ગયા હોય તો તમારે ત્યાં સુખ આવવું જોઈએ, આનંદ ને પ્રેમ હોવી જોઈએ. નથી તો સમજવું તમારે ત્યાં ધર્મ નથી. જાડેજાએ મારતોડ કરી, કેટલાય કર્મ કર્યા, એની ઘીરે ધર્મ આવી ગયો, પીર થઈ ગયો. નજર સામે છે, વળી લાંબી કથા નથી, હમણાંની જ છે, છતાંય તમે જુઓ. પાપ એને પ્રકાશ કરી દીધું, ધર્મ એને સંભાળી લીધો. એમ એનો ધર્મ સંભાળ્યો. જાડેજાને એમ ન કીધું ફલાણો ધર્મ સંભાળ, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. કાંઈ એમ ન કીધું તું ફલાણો સંભાળ. નકર તોરલ તો રામદેવપીરના સત્સંગમાં જતી ન કે રામાપીરનો ધર્મ સંભાળ, ન કીધું તારો ધર્મ સંભાળ. એટલે રામાપીરે નિજ્યા ધર્મની વાત કરી. સ્વામિનારાયણ ભગવાને કીધું નિજ ધામમાં જવાનું. ન સમજે, નિજ્યા ધર્મ જ નથી સમજાણો, અને ધર્મ નથી સમજાણો એટલે જ આ ડખો છે. નકર આનંદ આનંદ ધીરે ધીરે હોય. આપણે ઓળખા નથી. વેપારીને ભેટકા તો વેપારી જનો, રાજા હોય તો એને પ્રજા ભિખારી થાય, એના જેવી વાત છે. દેખા દેખીથી ભક્તિ આદરી જઈને નાયા ગંગામાં. ગંગામાં નાયા કે ભાઈ ગંગામાં નાહીએ ને તો પાપ તૂટી જાય. હા, કેટલાના લોસા લાપસી કર્યા હોય ને કેટલાને બૂસ માર્યા હોય, અને પછી જાય ગંગામાં નાવા કે હવે ગંગામાં નાહીને તો બધું પૂન થઈ જાય. એમ પૂન થઈ જાય બધું. આપણે બધા એવા જ કરીએ. પછી જે સાવકાર છે સાવકાર એમનું ન થવાય. કેટલાનું આડાવડું ખૂબ કરવું પડે, કેટલાનું શોષણ કરવું હોય. પછી વરમાં 4 ફેર ના આવે, 4 મહિના સડી ગયું પાછું ના આવે. નહીં કપડાં ધોવું, મેળા થયા ધોઈ નાખો, કપડાં નાખો ધોળે. એટલે એમ કાંઈ બધી ગંગાજી નવરી નથી. હો, રામકૃષ્ણ પરમહંસને કહો કે કીધું કે અમે તો ગંગાજીમાં નાહી છે, કે ગંગાજીને કીધું કાંઠે જ મારો આશ્રમ છે, બધા મમ્મી નાહી છે, કે ક્યાં નવી નવાઈ કરશે. તો કે ગંગાજીમાં નાહી તો કે આમ લખ્યું છે શાસ્ત્રમાં કે ગંગાજીમાં નાહી તો પાપ વયા જાય. કે સાચી વાત, પાપ વયા જાય. પણ નાહી તો નાહીને બાળો નીકળે તો ન થાય. એમાં પડ્યા પછી બાળો ન નીકળે તો ગંગાજી બધા પાપ માફ કરી દે, તો પાછો આવીશો. એ કે તો ન આવી પણ તો એ ધોવાય નહીં ગાંડા. આ કપડાં થોડા ને ધોવાઈ જાય, શરીર ધોવાઈ જાય, મન પાપ ન ધોવાય. તો કે પાપનું શું થાય? એ કે તો જેવો નાવા પડ ને એટલે ગંગાને કાંઠે બધા ઝાડવા હોય ને, ઝાડવા માટે તારા પાપ સડી જાય. તો જેવો ડૂબકી મારે એટલે બાય બધા ઝાડવા પડે. જેવો તું બહાર નીકળ તરત પાર તને પકડી જાય. પાપ થોડા મૂકે, એ તો તારા ભેગા જ ભોગવવા જ પડે ગાંડા. એ કાંઈ તો ગંગાજી નાય તો ગંગાજી ઘાણી ન થઈ જાય, ન થાય. એવી ગંગાજી નવરી નથી. દેખા દેખીથી ભક્તિ કરીને નિત ગંગામાં નાય, વાટે ને ઘાટે હિંડે હિટકતો ઉજરા કરવાને. આમ પછી ગમે એમ કહી તો કે દેહ છે એને ગમે એટલા પછી ડૂબાડો તો એવો ને એવો રે. 24 કલાકમાં તો ગંધાઈ જાય, નાવું પડે. શું કામે? દેહ છે. આને કોઈ નાય તો કાંઈ થાય નહીં. રોજ હાબુથી નવડાવવો પડે, શેમ્પૂથી નવડાવો તો 24 કલાક એવો ને એવો. ગંગાજળથી નવડાવો તો 24 કલાકમાં પાછું ગંધાઈ જાય. એવું નથી કે 6 મહિના હવે નહીં વાંધો આવે. તો હોવની કે એક ટીપણા ભરી ન રાખે, 6 મહિનાની ઉપાધિની દુકાળ હોય તો હોવની કે 2 બેરલ ઠરવી જાય. કહું આખું ગામ સરકાર કે નાઈ લેવો, 6 મહિનામાં ઉપાધિની પાછું વરસાદ થઈ જાય, હાલો. પણ ન થાય એને. પણ આપણે માની લીધા, કીધું છે ઓલા કાંઈ કરીએ છીએ કાંઈ. ઉજડા કરવાની આમ એની ધોઈ ધોઈ કાયા રે કોયલ નવ થાય હંસ. હવે કોયલ હંસલો થાય?
રોજ ઉઠી ધોયા કરે તો એનાથી કાંઈ કાગડો ઉજળો થાય, કોલસો ઉજળો થાય? કોલસો ઉજળો જેમ જેમ ઉજળો કરે બધું કાંઈ ઓલો કાળાશ પકડતો જાય. એવું થયું છે જેનું મન મેલું. ચેતનવાળા ચેતી લેજો પ્રીતે, પ્રભુનો વિશ્રામ છે ધામ. ભગવાનમાં વિશ્રામ કરવો, ભગવાનમાં આનંદ કરવો, ભગવાનમાં પ્રેમ કરવો, પોતાનામાં પોતે વિશ્રામ સમી જાય. નથી કાંઈ તકલીફ પડી, હવે શેટાળ્યો એને પવન નાખો, બધા શેટાળ્યો. તો શેટાળીએ એટલે શું થાય? ઓક્સિજન સારો મળે, ઓલો પવનની હવા મળે ને, ઓલો શાંત થઈ જાય ને એનામાં કરી જાય ને તો થોડોક આનંદ થઈ જાય. તો ઘડી ખમીને હાલતો થાય. ફરતી ગરમી કરું ભેગા થાય તો ઓલો ગાંગો થઈ જાય. એ મરવાટાણે પછી 15મો અધ્યાય 18મો અધ્યાય છોડાવો ને તો ઓલા નોખો થઈ જાય. મરવાટાને શેટા રાખવા પડે, ભાઈ શેટાળ્યો પણ ન સમજે તો 15મો અધ્યાય દઈને બેસે. ઓલો બિચારો એમાં ડખા કરે કે ભાઈ મારે જાવું ક્યાં, હું મૂક ને તારો ડીનવાળો ન મૂકે. એટલે ચેતનવાળા ચેતી જાજો પ્રીત, પ્રભુમાં વિશ્રામ. પરમાર્થમાં કરશો તે સાથે સાથે કરવાનું વિશ્રામનું ઠામ છે. તમે વિશ્રામ ઘાટે નાવો દાવો હોય ને તો પરમાર્થ કરવો પડે. અને પરમાર્થ એટલે પરમ તત્વનો અર્થ કરો, એ પરમાર્થ. તમે કંઈ 5 રૂપિયાનું ખોટું કંઈ 10 રૂપિયા કરી દાનમાં દઈ દો, પરમાર્થ નથી હો. હા, વળી અમે સાધુ બ્રાહ્મણને રમાડી છીએ, અમે તો ભાઈ દર વર્ષે કાંઈક ને કાંઈક કરતા જ હોઈએ. તો આ પરમાર્થ નથી. પરમાર્થ કરે છે નહીં. ભક્તિ કરવી હોય તો કેવું ન પડે ને, થઈ જાય અને કોઈને ખબર ન પડે. તો કેવી ભક્તિ કહેવાય? કે ભક્તિ એને એ કરી કહેવાય. સાધુ સ્મરણ કેવું સત્સંગ, કેવું ધ્યાન કરે કે ચાંદો સૂરજને હાલતા ન દેખા. હવે ચાંદો સૂરજ તમે એમ ન કહ્યો હવે દી અહીં પી વાદળ આવે તો કે જો વાદળ આવ્યું ગયું, પણ સૂરજને ચાંદા ન કે હવે અહીંથી હાઈલો ન કહ્યો. ચાંદા સૂરજને હાલતા ન દેખા, વધતા ન દેખી વાડ. વાડમાં પેલો વેલો ભલે હવારે તો કોટો કાઢે, પણ તમે એમ ન કહો હવે વૈધું ન કહેવાય. એમ સંતમાં પુરુષોને ભજતા ન દેખા, એમ કરીને ભજન થાય. ભજન કરે દેખાય નહીં, એને ભક્તિ કીધી, એને ભજન કીધું. કોઈ ખબર ન પડે ને થઈ જાય. આ તો ઢીંઢોળો પીટા ગાલો મારે ઉપવાસ કરવા. હવે ઉપવાસ કંઈ નવી નવાઈ નથી, તારે કરવું હોય તો કંઈ ને કંઈ કોઈને દેખાડવાની વાત છે, ખબર ન પડે ને થઈ જાય. એમાં ભક્તિ એવી હોય કોઈને ખબર ન હોય થઈ જાય, અને એ થઈ જાય એના કામ થઈ જાય. આપણે દેખાડાની કરવી હોય તો ડખો થાય. પ્રભુનો વિશ્રામનું ઠામ છે. પરમાર્થ કરશો તે સાથે આવે કરવાનું વિશ્રામનું કામ. કાંઈ પરમાર્થ કરી એ સાથે આવે, બીજું કાંઈ કામ ન આવે. સત્સંગ સાથે આવે, ભક્તિ સાથે આવે. શ્વાસ ઉશ્વાસની માળા ફેરવી હોય ને તો એની ખબર પડે કે અંદર કોઈક તત્વ છે, બોલે છે. આ દેખાય છે બધું નાશવંત છે, ગમે હોય ચાંદો સૂરજ પૃથ્વી જે દેખાય બધું નાશવંત છે. આમાં જે રોવે નથી કાંઈ છે. આ રોવે છે એને જાણવાનું નામ સત્સંગ. આ સાંભળે છે, કાન સાંભળે છે, પાકી વાત છે, પણ કાન વયા ગયા પછી નથી ગણે મણા બેરા જન્મે. મૂંગો ને બેરો હોય, હૃદય નો હાલે. આ તો મૂંગે કથા બહુ કરી અને આંધળે દેખા સૂરજ ને ચાંદ. બેરે વેણુ નાદ સાંભળ્યા અને જેને વગર ગળાએ ગીત ગાયા. ગળું નહોતું એને ગીત ગાયા. તેથી આ ભક્તિ સમજાય. વળી આંધળાઈ તો આખી દુનિયા દેખી અને અમને દેખાડ્યા. અને પગપાળા હાવ પાંગડો હતો એ ડુંગર ચડી ગયો. તો આપણે ગિરનાર ચડવામાં દાખલો પડે. ગિરનાર ચડી કાપી જાય અને ઓલો કે લંગડો થાય ને તો એને પર્વત ચડાવે. નથી પંગુ લંગ્યો તે ગિરિમ યત કૃપા તમે વંદે પરમાનંદ વાંધો મુકમ કરોતી વાચાલમ. મૂંગાને વેદવાણી ગવડાવો મૂંગાથી અને વગર આંખવાળા દેખાડો અને લંગડો થાય તેને પર્વત ઓંગળાવો એવું હું પરમાત્મા છું એમ કીધું. તો હું કેમ કામ થયું કે એ વસ્તુ જેથી પરમ તત્વમાં સમજાઈ જાય તો ભક્તિ એની મેળે થઈ જાય. કરવી ન પડે. કાંઈક શ્વાસ ઉશ્વાસ લેવો નથી પડતો, જાણે જાણે આવે કે આપણે કાંઈક મદદ કરીએ ને. કોઈ કીધું કે હમણાં શ્વાસ ક્યાં હરખો હાલતો થોડી 2 દી માં ધ્યાન રાખવું પડ્યું. કઈ કદી હરખમ થયું ધ્યાન ખાવામાં રાખો ને ન રાખો. ગોબડું પાક્યો તો એનું ધ્યાન રાખો ભાઈ 2 દી પાટો આવ્યો હું કરું.
હમણાં કમળો આવ્યો તો એનું બધું ધ્યાન રાખશો. કઈ શ્વાસનું ધ્યાન રાખ્યું? બેડી હમણાં પાત્રો પડી ગયો છે, આની બેડી જરાક હમો નમો કરું. મારા પાત્રો થયું હોય તો જાડાની દવા લે, જાડા થયા હોય પાતાની દવા લે. આ શ્વાસની કોઈ દવા લીધી? અને દુનિયામાં ક્યાંય શ્વાસ વાળો માણસ શ્વાસનો સ્પેશિયાલિસ્ટ ગમે એવો બંધ થઈ ગયો હોય તો ચાલુ કરે એવો કઈ ડૉક્ટર છે? એ એમ કે ભાઈ ભગવાનના હાથની વાત છે. ડૉક્ટર થાકી જાય ને પછી એમ કે હવે ભાઈ ભગવાનના હાથની વાત છે તો ભગવાનનું નામ લો, જે થવું થાય. બસ આ વસ્તુ છે. શ્વાસ ટણી સગાય પછી ઘડી ન રાખે ભાઈ. સગાઈ છે નહીં હતી શ્વાસની. શ્વાસ ક્યાં લગાવે? આપણને લખાવી લાવ્યા મને 70 વર્ષમાં મારું કરજ પૂરું થઈ જાય. 70 વર્ષ નથી એટલે બેંક લોન લેતા 20 વર્ષની લેવી, 15 નહીં તો આપણે કે નહીં 15માં થઈ જાય. પછી ન થાય ઓલી મોંઘવારી વર્ષ બેંકના ટકા સડે ને પછી બાપુ 5 વર્ષ વધારજો ને તો પછી 5 વર્ષ થાય. એમ આ હોતી ગયું કે 70 વર્ષમાં ભગવાન કરીને આવે, પાકો કરીને આવે. પાકો 70 વર્ષ હજી 80 વર્ષ હજી 100 વર્ષ 100 વર્ષમાં કરપ કાપીને સડાવીને આવે. કે હું કરીને આવ્યો? હું બાપુ સડી ગયું. પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછું તું, દર્દ ભરી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછું તું. ये गे फे फे करता कैसे हैं ने શું 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 કબૂતરોનું કુ કુ કુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, સસુંદરોનું છું છું છું. આ પરમેશ્વર પેલો પૂછે તું શું કરીને આવ્યો? બાબુ આગા પછી બહુ કરી, તારાથી કાંઈ ન થયું, મારાથી કાંઈ ન થયું તો પછી તારાથી ભેંઈ થવા હે? બાપુ તમે કયો ભેંઈ થાય ને કોકનો બળદ થાય, શું કરવું? પછી ભેંઈ બહુ કીપાર્યો. 20 વર્ષથી અમને દવા ખૂબ દીધું. અરે દૂધ એટલું ઘાટું, થોડુંક નાખો તો માખણ કેટલું ઉતરે. આવેલી આવી ચૂકવા, ચૂકવણા કરવા પડે ભાઈ, કોઈને મૂકે નહીં. બળદ થઈને આવવું પડે ને પછી અત્યારે બળદ ગાડી બળદ ઓછા થવા માંડ્યા, હાંડિયો થઈને આવવું પડે. છેલ્લે છે ને તમે હાંડિયા ગાડી પછી બકાલ લઈને ઊભો છે, રેકડી બની રીંગણા રાખે ને મરચા રાખે. શું કરવું? આખો દી હાંડિયા જોડા ખાવાના રહીએ. ત્યાં પેલું લઈને આવ્યો હોય. હા, એકેય કર્મ ન બંધાવા હોય તો ધાર્મિક માન્યતાઓ અને માન્યતાના ભગવાનને છૂટા થઈ જાઓ બધાથી. તમારી અંદર રહેલા શ્વાસનું સ્મરણ કરો. એક દિવસ ગુરુ તમને ગોતતો ગોતતો આવશે. ગુરુના વચન ઉપર શિવાજીએ દાવ ખેલો ને તો આ શિવાજી પ્રખ્યાત છે. ગુરુજીના દાવ ઉપર સબરીએ દાવ ખેલો. 60 વર્ષે ભગવાન ખુદ રામ ગોતતો ગોતતો આવ્યો. ગોપીઓના ભાગ્ય પાયકાર કૃષ્ણનો અવતાર લેવો પડ્યો. કંસાતો નહોતો આવ્યો. ભાગ્ય ગોપીઓના પાયકા. યુગો થયા. એ મહાપુરુષોના સંઘની પ્યાસી હતી, મળ્યા એને. એટલે એને કોઈને ગોતવા ન જ આપણે એને ઘેરે આવ્યા. વયા ગયા છતાંય ગોપીઓની યાદ છે. તમે જુઓ, ગોપીઓ થકી કૃષ્ણ યાદ છે. તો આપણને ગોતતો આવે કેસર નામે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે, પલમાં પહોંચાડે પાર. શ્વાસ ઉશ્વાસની માળા જો ફરી જાય તો પલમાં પુગાડે. પણ આપણે કોકની જ ફેરવશું તો ક્યારે આપણું કામ નહીં થાય. કારણ કે જેનું નામ નથી આવ્યું, જેને જોયા નથી, એના નામની માળા ફેરવી તો આપણે કોઈ ઉજળા ન થાય. આ તો કોલસા ઘણી રોજ તો કે અમારા હાથ કાળા ને કાળા, પણ કોલસા ઘણી તો માં શું થાય? કોકની કોલસાનું બંધ કરી દે તો એક દી કામ થઈ જાય. પણ આપણે ત્યાં સુધી ક્યારેય ફૂગતા નથી. ગુરુ તો આનંદ ઉરની આંખો, ગુરુ તો આનંદ ઉરની આંખો, ગુરુની
સાને કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુની સાને કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. પ્રભાતે પુષ્પ એને પધરાવો. પ્રભાતે પુષ્પ એને પધરાવો. જીવનનો પમરાટ એમાં પ્રસરાવો. જીવનનો પમરાટ એમાં પ્રસરાવો. રેજો આ ગુરુ મળ્યાનો લાવો ગુરુ તો આનંદ ઉરની આંખો. લેજો આ ગુરુ મળ્યાનો લાવો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. ભોજનમાં લેજો એનો સથવાળો. ભોજનમાં લેજો એનો સથવારો. બને તો જીવન રસ એ ન્યારો. બને તો જીવન રસ એ ન્યારો. તૂટે તો સુખ દુઃખ તણિયા તાતો ગુરુ તો આનંદ ઉરની આંખો. તૂટે તો સુખ દુઃખ તણિયા તાતો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુની સાને કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુની સામે કરીને તપાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. કે ઊંઘતા ઉરવું જાગર ધારો. કે ઊંઘતા યુરયું જાગર ધારો. કે શ્વાસે સમરણ એ ના પાડો. કે શ્વાસે સમરણ એના પાડો. મળે તો યોગ નિંદામાં આરો ગુરુ તો આનંદ ઉરની આંખો. મળે તો યોગ નિદ્રામાં યારો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને ચકાસો ગુરુ તો આનંદ ઉરની આંખો. કે ધ્યાને ના ધર્મની આવે જાતો. ધ્યાને એના ધર્મની આવે જાતો.
છૂટે એના કરમ રમના ફાંસો. ફૂટે એને દિવ્ય જનમની પાંખો. ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુની શાને કરીને તપાસો. ગુરુ તો આનંદ ઉરની આંખો. ભજન કરો તો જ ભોજન ચાખો. ભજન કરો તો જ ભોજન ચાખો. કે એવા ઉપવાસ વ્રત નિયમ રાખો. જમનએ ફળ અમૃત ના ચાખો. ગુરુ તો આનંદ ઉરની આંખો. ગુરુના જ્ઞાને કરીને તપાસો. ગુરુ તો આનંદ ઉરની આંખો. આપણે તો વ્રત કે નિયમ લે ને તો શું છે કે અડદની દાળ નહીં ખાવ. મારા છોકરાને એવું આવી જાય ટકા. અડદની દાળ આખા મહિનામાં ગોરાજી મેં એક ઘડી ખાતા હોય. અડદની લે ઘઉંની લે જેથી ખબર પડે. ન લે અને ખબર સવારમાં ભાખરી માગે ને રોટલી બારે માસ થાય. મિષ્ટાનમાંથી થાકી જાય, રોટલામાંથી થાકે નહીં. રોટલીનો વ્રત ન લે, અડદની દાળ નો લે. અરે મુલા નરસિંહજીને કીધું કે તું એકાદું કાંઈક નીમ લે નહીં. હારા આમનું રખીશો તો કાંઈક કરતા હતા વાળા નિમૃત વ્રત રાખો. તો કે કાલ વિચારીને કહું. બે હવારમાં લો સાધુ મળ્યા કે કાંઈક વ્રત લીધું. હા બાપુ લીધું. નિયમ લીધું આજકી લે. વ્રત તો આપણે થાય ન થાય પણ નિયમ લીધું. શું નિયમ લીધું? હોનાને પાઇટે બેહવું ને આકાશના તાળા તોડવાના. હવે આ નિયમને કોઈ પૂગે? હવે ઘરમાં વાળી ન હોય હોનાને પાઇટે હિસકે. અને આપણા આવા નિયમ હોય ભગવાનની મામા બનાવી દેવા. ભજન કરો તો જ ભોજન ચાખો. આ ગુરુ કહે છે. અને એટલે ગુરુ મારા નિર્વાણી અષ્ટમાન સિદ્ધિ વિધાતા ભરે એના પાણી. ગુરુ મારા નિર્વાણી. એને વિધાતા મજૂરી કરે. એ કેમ એના લેખ ઈ લખે, ખુદ લખે. વિધાતાને સહી કરવાની હોય. આમાં સહી કરે. શું કામે? એ ગુરુ કહે. જે આ કઈ ગુરુ પરંપરામાં કહે રવિરામ, નરસિંહ મહેતા બધા ગુરુને જ ભજી જીવતા જાગતા ભજીને કર્યા ને એટલે મળશે. શ્રીજી મહારાજે એના ગુરુને ભજ્યા છે. જે મહાપુરુષો પાક્યા બધાએ જીવતા જાગતા મહાપુરુષોને ભજ્યા. એમાંથી દીવા પ્રગટ્યા એટલે આજે અજર અમર છે. રામને દાવું પડ્યું છે. કૃષ્ણને સાંદીપની ઋષિ પાસે દાવું પડ્યું. રામદેવ પીરને બાબા બારનાથ પાસે દાવું પડ્યું. બધાએ ગુરુ જીવતા પકડ્યા. એના કામ થયા. આપણે મહિના પછી એની સોટલી પકડી, હવે એની મૂર્તિ પકડી. હવે ન થાય તો એનું વહી ગયો. લીસોટાને પકડો કાંઈ ન થાય. આ તો શેરડી વહી ગઈ બહુ ભાવતી બાપાને. પછી શેરડી કાંઈ ઓમાં નાખે થાય?
અને હવે ખાવ તો હાથો કરી મોટો દોરીને કે છોકરા આવો હાથો તો ખાઈ લ્યો એક એક કાતરી હાલે એલા ફોટો દોરેલું ખવાય. બહુ ટાઈટ પડી કે હમણાં પ્રાઇમર બાઇમર બહુ બાળવું નથી તો શું કહું બાબા, મોટો ભડકો ચિત્રકારને કે મોટો ભડકો દોડ, આમાં દિવાલ આખા મોટો ભડકો દોડ બધાને કે તાપો. આ ટાઈપે હાલે. આપણે આમ ટાઈટ ઉડાડવા બેઠા, ભક્તિ આપણે એવી કરીશું એટલે કોઈને સુખ નથી સમજાણું, ધર્મ નથી સમજાણું. ધર્મ ધારણ કરે ઇતિ ધર્મ, ધારણ તો કોઈને કરવો નથી. અને એમનું ધર્મ કરવો છે એમ ધર્મ ઓલો માની ગયો નથી. એ જીવતા જીવ ગુરુ ભણાવે અને ગણાવે અને એમાં પ્રેમ લક્ષણ આપે. નિસ્વાર્થ કર્મ કરે તો ધર્મ એની ઘીરે આવે. ધર્મ તો ધારણ કરવો પડે, પ્રગટ કરવો પડે ભીતર તો થાય. આપણે તો ધારણ કાંઈ કરવું નથી, માથે કાંઈ ન લઈએ, ભગવાન બધું કરે. કંઈક પૈસા ભેગા થાય ને પછી ઉડાડે બેન મેં 20,000 માણસ જમાડ્યા, કાં ભગવાનને જમાડ્યાને કહેતો નથી. પાછું કે મારા છોકરાને મેં પરણાવ્યો, કેમ બાકી આપણે પરણાવ્યો, એ તારો હતો ને પરણાવ, આમ મોટી વાત ક્યારે કોકનો પરણાવ ખબર પડે. પાછા તો એવી વાતો કરે, જો વટપાડ દીધો ને એટલે વટપાડ વાતો કોઈ ટકી રહ્યો. હા તો માથે બાંધ્યું તો કેમ કીધું ભગવાને પરણાવ્યોને ન કહે. કાંઈક સારું કરે થોડુંક કરે જ પોતાનું નામ દે. નબળું થાય ભાઈ પહેલેથી મારા ભગવાન ભાઈ ભગવાન જે ધાર્યું હોય પછી ધાર્યું હોય તો ઓલામાં કહેવાની જરૂર હતી. તો બધું એનું હોપવાનું હોય તો થાય. અને ગુરુ સમજાવી શકે કે બધું જ ને હોપજે. કૃષ્ણને સમજાણું ને એટલે અષ્ટાંગ યોગની સાધના સફળ થઈ ને એટલે આ બધું કરતો ધારે એમ થતો હતો. તો કંઈ આ વસ્તુ રામી કરી જેને મર્યાદા સ્વીકારી, ગમે એમ થાય બધી પબ્લિકને સુખી કરવા પ્રયાસ કરે તો એનીમાં પોતે દુઃખી થઈ જાય. પોતે કંઈ એક શબ્દ ન બોલ્યા ઠેઠ સુધી મર્યાદા સાચી. કૃષ્ણ કે કોઈ મર્યાદા પાડવાનું નથી, આપણે તો જેમ થાય જેમની ઘોડી જેમનો વાસ એડો એમની ઘોડી છોડાવી દો. પ્રતિજ્ઞા જે હવે હું કોઈ દી હથિયાર નહીં ઉપાડવો મહાભારતના યુદ્ધમાં. હવે અર્જુન તારા ભેગો આવે હારથી થાય પણ હથિયાર નહીં ઉપાડવું. ઓલો ભીષ્મા પિતા દાદો આવ્યો ને તો સડાયો ઓલો કે પણ હવે એ તો મારે કરવું પડે. એમાં શું હતું ભીષ્મા પિતામહે પ્રતિજ્ઞા કરીને આવ્યા હતા કે આજ અર્જુનને મારી નાખો. હવે અર્જુનને આ હાથથી કયો મારવા દે અને એને પ્રતિજ્ઞા કરી હતી. તો એને પ્રતિજ્ઞા કે એની પ્રતિજ્ઞા પડતી હોય ને એની પ્રતિજ્ઞા અમર રહી જતી, મારી પ્રતિજ્ઞા ભલે તૂટે. તો ઓલું રથનું પૈડું લઈને ભાગ્યા હોય અને કઈ ગયા લાગ્યા કે ભાઈ જો તમે ભગવાન ઉઠીને તમારી પ્રતિજ્ઞા તોડી દીધી, તમારી પ્રતિજ્ઞા હાસો વાટું મેં મારી તોડી નાખી, મારી બળે નહીં નથી પછી ભાઈ 11 કાંઈ ખાઈ ન લેવા 11 તૂટી જાય કે ને એવી તકલાદી હોય તો 11 તૂટે ન ગઈ એમનું નાલતી હોય તો હું રેક ન રે 11 કાંઈ ફેર પડે. આ બધે નહીં કે 11 તૂટવી ન જોઈએ કઈ ને તો 11 તકલાદી છે. તમે ખાવ ભૂખા લો તો ચાલુ રહીએ, ન ખાઈ લો તૂટી જાય. આવી બટકણી ન હોય આપણે હવે 11 રહી પણ 11 એટલે તમારું 11મું મન. 10 ઇન્દ્રિયોનો આ રથ છે એ 10માં રથમાં 10 ઇન્દ્રિયોને વશ કરીને મનથી કામ કરે અને પછી 11માં મનને કાબુમાં લઈ લે તેથી 12માં આવે. પછી એને 12 બીજનો ધણી કહેવાય, જેને નિજા ધર્મ ધાર્યો કહેવાય, જેને સ્વધર્મ કહેવાય, જેને વૈષ્ણવ પદ આવ્યું કહેવાય. હવે આપણે તો ક્યાંય ઊંધે ચડી ગયા. એ ધ્યાન કરે તેના ધર્મની વાતો આવે, કરમ ધર્મનું નાતું છૂટી જાય. આપણે જ બધું ભેગું ને ભેગું રાખવું. હા તો કે અડધામાં હું દહીં છે અને અડધામાં મારું દૂધ રાખી દે. પેપું બહુ લાંબી ગયું, અડધો ભાગ કરીને રાખી દીધું, દહીં કાઢી નાખ્યું. અડધામાં કે હવે આમાં દૂધ નાખ, હાજુ રહીએ દૂધને દહીં ભેગા જ કરવા. તો થઈ ગયા. માણને 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 રે તું આનો
ભવ સુખ ને માણને માણને હરખ શોક ને ક્ષુધા પીપાસા સોંપી દે મન તું પ્રાણને રે તું અનુભવ સુખ ને માણને હે માણને 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 રે તું અનુભવ સુખ ને માણને હાનિ ને લાભ સુખ ને દુઃખ જન્મ મરણ પિંડ જાણને રે તું અનુભવ સુખ ને માણને હે માણને 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 રે તું અનુભવ સુખ ને માણને આત્મરૂપી અનુભવ ભૂલીને હે ભટકો 84ની ખાણને રે તું અનુભવ સુખ ને માણને હે માણને 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 રે તું અનુભવ સુખ ને માણને ભાણ કહે જો આત્મ હસો તો દુઃખ રહે નહીં ધાણ મેરે તું અનુભવ સુખ ને માણને દુઃખ હે માણને 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 રે તું અનુભવ સુખ ને માણને જગતમાં બધાનો અનુભવ કરીને જ માનવું નહીં, જાણી લેવું. માનીને મરી ગયા હોય જાણીને છૂટી જવું. આ અવસર આવ્યો છે ને છેલ્લો છે, પછી પાછો નહીં મળે. ફરિયાણમાં રહેવું તો જાન વહી જાય, પછી કોઈ વાત નહીં જોવે, પાછી તેડવા જાન ન આવે. એમાં જગતમાં આવ્યા છે ને સત્સંગ ભજનને ધ્યાન કરી લેવું. જે સુખ દુઃખ લખાય તો આવવાના છે. સત્સંગને ભજન કર્યું તમારા ઘરનું, એ પ્રાઇવેટ ગોળો છે, એ નથી પ્રાઇવેટ ઓલું રાખે. શું કહે ને છોકરા માટે ગલ્લો, એ ગલ્લો હશે, આ ગલ્લાનું કરી લેવું. અને ગલ્લો પોતાનો જ પોતાને કામ આવે. એટલે જે સત્સંગ ભજન ધ્યાન નિસ્વાર્થપણે સેવા કોઈની કરી લ્યો, સ્મરણ કરી લ્યો, એ તમારો ગલ્લામાં કાયમ તો ભરો છો, એ તમારો છેલ્લે ખોલીને લેવાનો.
એટલે આ પ્રાઇવેટ નથી કે બાજુ કઈ કે કટકી કરી દે. આ બાઈ અનુભવ ને થોડો થોડો છેલ્લી બાકી ઓલું કપડાં ધોવાટાનો ખિસ્સો તો હોય થોડો થોડો તપાસ આજ વધારે નથી ને તો એકાદી નોટ ખેંચી કોઈ લે એટલે કોકને ગણાય. હવે કેવું હોય એ બધી ખાનગી વાત કોઈને કહે નહીં. એમ સત્સંગ ભજનની વાત છે ને ખાનગી કોઈને કહેવાની ન હોય. એ સાધુ મહાપુરુષ આમ બધી જે કહે નહીં એટલે પ્રખ્યાત થઈએ ને આપણે એમનું લઈ જઈએ. એટલે આવ્યા છો મનુષ્ય અવતાર લઈને તો કાંઈ દુઃખીને પાછળથી હરી આ દુઃખ છે ને ભોગવો છો તકલીફ નથી થતી તો સત્સંગ કરી લેજો તો ભવિષ્યમાં પાછું નહીં આવે. નકર આના કરતાં વધુ તકલીફમાં મુકાવો. જોઈ છે આંબાનો રસ જ કેરી જ ખાવી તો આંબા જ વાવજો. આ તો 52ના બીજ વાવીને પાછા ધૂન બોલાવે રામધૂન બોલાવે આખા ગામને ઢંઢેરો પીટા કાવજો કમરને કેમ હવે આંબો અમરને ઉગવાનો છો. આવ્યા છે 52ના બીજ તું આંબાની વાતો રહીશ તું કઈ મેળ ખાય. આખા ગામના ઢોલ પીટા કે તારી ઘરે આંબો ન ઉગે વાવ્યું એ જ ઉગે. પછી અમે તમારા અમારા છોકરાને આવા નહોતા થાય તો વાવે તો તારા છે. કોઈને પૂછવાની નથી કોઈને કહેવાનું નથી. પોતાની અંદર સમજી લેવું કે આપણે ક્યાંક ને ક્યાંક ઉગ્યું. આપણે આવું ખરાબ નથી જતો તો કોઈનું ખરાબ કરવું નહીં. મનમાં નો ઈર્ષા કરવી કે હું ફલાણુંનું ખરાબ થાય એમ. એટલે જો આપણે પ્રાર્થનામાં છે શત્રુ દેવો ભવ અમારા દુશ્મનનું કલ્યાણ થાય. સાધુ સંતોએ આ કીધું કોઈનું ગમે એટલો આગળ વયો ગયો આપણો દોસ્તાર હોય ભાઈબંધ હોય કે આપણો ભાઈ હોય સુખી જ થાવું ભગવાન એનું કલ્યાણ કરે તો તમારે ત્યાં કલ્યાણ થાય. નકો કોકના ટાટિયા ખેંચવામાં તમે જ પડશો. ખાડો ખોદે એ જ પડે હો મોડું ન કરે. એટલે આ બધું સમજીને હાલું. ખાલી કોકના અનુભવ કર્યા વિનાના જાણ્યા નથી માયણા નથી દેખા નથી એનું ભજન ન કરાય. દેખો એ સાહેબ પાસે ભણાવવા જાવ છો ને કે મરી ગયેલા સાહેબ પાસે ભણાવવા જાવ છો તો ત્યાં કેમ જીવતો જાગતો તો એ છે. ત્યાં મૂર્તિ ન હાલે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખો ને બહુ સારું વેદાંત ન કરે કે ભાઈ ભગવાન બધાને ભલું કહેતા હોય ભણાવી છે ને આપણે નિશાળના ખર્ચા કોઈ કરે હવની ગીરે હોનાની મૂર્તિ રાખો ને ભાઈ ન કરાય કે તો જીવતા જ હોય તો ના ભગવાન જીવતો હોય તો કામ આવે. આ જગતનો વ્યવહાર જીવતાથી કરાય છે. વેક્સિન ઓલા જીવતા જ કરી ગયા. કોઈ મંદિરમાંથી રાડ નાખી ભાઈ વેક્સિન લેતા જાઓ પ્રસાદ લઈ જાઓ કોઈ નહીં થાય. 1.5 વર્ષ બિચાર હાનમાંના બેઠા હતા ખબર પડવા ન દીધી. તો આ જીવતા છે જ કરાય. જીવતા છે તો જગત હાલશે તો જ હાલશે નકર જગત હાલશે નહીં. દુનિયા આખી સાફ થઈ ગઈ તો કેને કંઈ જગત ગધેડા થકી ન હાલે. એટલે કીધું સત્સંગ કરીને ધ્યાન કરી લે તારું ભજન તું કરી લે ને તારા કર્મ તું તોડીને ધર્મ સંભાળ લે તો થઈ જાય. એટલે 12 વર્ષમાંથી પીર થઈ ગયો ને ઓલો અંગુલીમાન થઈ ગયો ઋષિ. વાલીઓ લૂંટારામાંથી ઋષિ થઈ ગયો. રામની કથા રામ જન્મા પહેલાં તો રામના ભાગ્ય લખી નાખ્યા. મારી ગીરેના છોકરાને આવું જો મારી ગીરેની કરવાડી આવશે ને મારે એના છોકરાને ઉછેરી મોટા કરવાના છે. તમે વિચાર તો કરો રામના ભાગ લખે રામ મોટો કે રામના ભાગ લખે મોટો? કોક દી વિચાર કરશે. હવે જો પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિમાં થઈ જાય તો તમારા માણામાં શું વાંધો? કોરોનામાં કેટલાના ઘર ખાલી થઈ ગયા 1000ના પ્રાણ પ્રતિષ્ઠા ન કરવા મોકલાય બે બાપુ તમે પંડિતો આવો તો એના છોકરા વૈયા ગયા. અને બીજે જોખવાવાળાને જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના કેટલાય કોરોનામાં વૈયા ગયા કે એની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી આપણી ન કરે. હાલો એના ઘરનો છોકરો વહી ગયો ન પ્રાણ પ્રતિષ્ઠા કરે ન થાય. એલા આની નથી થતી એની થાય તો ધ્યાન રાખજો. એમાંય પ્રાણ નથી આવતા તમારામાં નથી આવતા. જ્યાં નથી આવતા તો ઓમાં આવે મળેલમાં. એટલે જે જીવતા છે એ કામ આવશે. જીવતા સત્સંગ કરી લેજો પરમાર્થ કરી લેજો. દેખાદેખી ઈર્ષા હોય તો બંધ કરી દેજો. ખવડાવીને ભૂલી જજો ને કામ કરતા હોય તો કામ કરીને ભૂલી જાય ને કમાઈને દેતા તો કમાઈને ભૂલીને જાજો. હું કરું ને મારા થકે હાલે ને ક્યારેય ન ગણું. ને પરમાત્મા જે અમુક ભાગ ટકા કાઢવાનું કીધું કાઢજો. બધા મહાપુરુષોએ કીધું નકર પછી ગમે ત્યાંથી લઈ લે. ડોક્ટરે લઈ જાય ને વકીલે લઈ જાય ને ગમે ત્યાંથી અટવાઈ જવાને ગમે ત્યાંથી તમને પકડી લે. ત્યાં નો ના પાડીએ ગઈ જરા ક્યાં હમણાં મદારી મારા ભાઈને છાતીને દુખે તરત 500 રૂપિયા લે ફી વાળો લે ને. ટિકિટ બાળું કંઈક સત્સંગમાં ના રે ના પછી આગું ન આવ્યો પણ આઘું છે ડૉક્ટર ગમે સારો હોય છે. ક્યાં છે? મુંબઈ તો જાઓ. અહીં 500 ન વપરાય ત્યાં જવું પડશે. કોઈને છોડે નહીં ગમે ત્યાંથી ગોતી લે. એટલે કે પરમાર્થ કરી લેજો ને ધ્યાન કરી લેજો ને તમારો ગલો પાકો કરી લેજો. આ ગલો કાંઈ આવશે મળશે આ ભેગું આવશે એમ નહીં કે 2 બંગલા બાંધ્યા
ન આવે. હાથ વગર ગંગા નયા ન હાલે. તમારે ઉદ્ધાર કરવો જોઈએ. તમે ખાઓ તો જ તમે ધરાવો, પાકી વાત છે. રામ ખાઈને તમે ન ધરાવો, તમારો ભાઈ ખાઈને તમે ન ધરાવો. અને તમે ધરાવ તમને જ ખબર પડી જાય કે કોઈ બાજુવાળો કે હવે તું ધરાણો એ બંધ કરી, તમે માનો? તમે જ કહો બસ. એમ ધર્મ, સત્સંગ, ધ્યાન આપણે જ કરવાનું, આપણા હાટું કરવાનું. કોઈના માટે ઉપકાર નથી કરવો. મંદિરે જાઓ, મસ્જિદે જાઓ, તમારા માટે તમારે કરવાનું છે. અને શ્વાસ જેવી માળા એથી નથી. માળા ત્યાંથી શરૂ કરવું, સ્મરણ કરો તો છે શ્વાસ ઉશ્વાસે પહોંચાડી દે ઠેઠ સુધી. એ ભગવાન સુધી પુગા દે. સરનામની પાસે સરનામું ક્યાંય ગોતો નથી. ગુરુ ગોતવા નહીં પડે, ગુરુ તમને ગોતશે. આ સુધી પૂછ્યો તો શ્વાસમાં જાઓ તો નહીં હાલે, પરમાત્માનો ગુરુ અહીંથી મળે. એટલે કીધું બાયું અમને ભીતર સદગુરુ મળ્યા, એ વરતાણી આનંદ લીલા મારી બાયું રે, કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. અંદર જ મળે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. આને ગોતવા માટે સત્સંગ કરી લેજો, ધ્યાન કરી લેજો, ભજન તમારું કરી લેજો. કોઈનું ન કરતા કોકનું નામ લે, તમારો ઉદ્ધાર નહીં થાય. તમારા ખુદનું સ્મરણ કરજો. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ